બટા દામિની, બોલો. સવારમાં શું કામ તારું મોઢું ચડેલું હોય? ખાલી હું એટલું કહેવા આવી કે આજે આપણે બહાર જવાનું છે. થોડીક વહેલી ઉઠી ગઈ હોત તો ઘરના બધાય કામ થઈ જાત ને, એકે કામ પડ્યા ન રહેત ને. તો આ સલાહ આપો છો એની કરતા તો થોડું કામ કરાય ને. તો વહેલા નવરા થઈ જાત. વહેલા ઉઠું કે ના ઉઠે એનાથી શું ફરક પડે છે? આવીને ઓર્ડર કરી દીધો કે બહાર જવાનું છે એમ. પણ ઘરમાં 17 કામ હોય છે, એ બાકી રહી જાય તોય તમારે તો મને જ સંભળાવવું છે ને. તો કોને સંભળાવું? ઘરની વહુ કોણ છે? તો તું એમ કહે છે કે એવું હોય તો સવારે વહેલા ઉઠીને મારે કામ પતાવી દેવાના. તો બેટા તમને એવું નથી કહ્યું કે તમે કામ પતાવી દો? આવીને તમે મને જે ઓર્ડર કર્યો ને કે વહેલા ઉઠી જવાય, તો હું તો ચાલો મોડી ઉઠી, પણ તમારે પણ જોડે કામ કરાવાય ને. આવીને સીધા ઓર્ડર ના કરાય. બસ તો એ જ કહું છું. તું મને કહે છે ને કામ કરાવવાનું. ઘરની વહુ કોણ છે? ઘરની જુવાની કોને છે, તને કે મને? વહુ છું, નોકરાણી નથી. વહુને વહુની જેમ રાખો તો વધારે સારું રહેશે. વહુની જેમ જ રાખીએ છીએ, પણ તારે રહેવું નથી. તારે મારી સાસુનું સાસુ થઈને રહેવું છે અને તારે ઓર્ડર કરવા છે. તને એમ નથી થતું કે મારા ઘરમાં મારી ફરજ શું છે? વહુ થઈને આવી છું તો મારે વહેલું ઉઠવું જોઈએ, બહાર જવાનું હોય તો થોડું જલ્દી કામ પતાવવું જોઈએ. તો તમે ક્યાં સવારમાં ઉઠીને ગાયો દોવા જાઓ છો? ઓર્ડર જ કરો છો ને. બીજું કાંઈ કર્યું છે કોઈ દિવસ? આ કામ કરો ને તો ખબર પડે કે કેટલા કામ હોય છે. આવીને બસ બોલી દેવું છે. તો બેટા હું પરણીને આવી ત્યારે અહીંયા નોકરો હતા? નહીં ને. અને અમારે ગામડે તો ચકલીઓના કલરવ થાય ને એની હારોહાર અમારે ઉઠી જવું પડતું 4 વાગ્યાનું. અને ત્યારથી ત્યાં સાંજ સુધી અમે નવરા ન પડતા. ઘરના બધાય કામ અમારે કરવાના હોય અને એ બધાય કામ પતાવતા સાંજ પડી જતી. તો અત્યારે કેમ મોડું થાય છે ઉઠવામાં? ત્યારે 4 વાગે ઉઠી જતા હતા, તો અત્યારે ભી પડે છે 4 વાગે ઉઠવામાં? અને એક વાત મને કોને આવીને મને કહી દીધું કે તું વહેલા નહોતી ઉઠી, તો વહેલા ઉઠીને તમે શું કાંદો કાઢી લીધો? બસ તો એ જ કહું છું. હું તો તારી જ વાટે હતી. હું તો ઉઠીને મારે જે કામ કરવાના હતા રોજના એ તો મેં પતાવ્યા. પણ તારા કામ કર્યું એટલે તું મારી પાસે હિસાબ લઈશ કે મેં શું કામ કર્યા. લેવો પડે ને, કારણ કે જ્યારે ત્યારે મને સંભળાવો છો તો ખબર તો પડે કે તમે કામ શું કરો છો. તું મારા ઘરે આવી છે કે હું તારા ઘરે આવી છું? હિસાબ તું લઈશ કે હું લઈશ? હું ઘરે આવી છું, પણ ઘરની વહુ થઈને, તમારી નોકરાણી થઈને નહીં. તમે મારા માલકીન નથી. અને 4 વાગે ઉઠવાની વાત કરો છો તો ન્યા આખો દિવસ બસ સવારમાં કામ પતાવી દીધું. પછી આખો દિવસ ક્યાં કઈ કામ હોય છે? આરામથી એને લીલા લેર જલસા જ કર્યા છે તમે તે. તું મને સંભળાવે છે? આ આપણા ઘરમાં આવી ચકાચક ટાઇલ્સ છે એટલે ઝાડુ પોતા કરો ન કરો તો એ તો ચમક્યા જ કરે. અને અમારે સવારે જે કામ કરવાના હોય ને, વાડીના દાળિયાના ટિફિન કરવાના, સવારે રોટલા કરવાના, શેરાવાનું કરવાનું. અને તું એમ કહીશ કે બપોરે અમે લોકો લીલા લહેર કરતા હતા? ના, આ ટાઇલ્સ છે ને અમારે તો ગાર કરવી પડતી, લીપણ કરવા પડતા, નદીએ લુગડા ધોવા જવા પડતા. અને એ બધું તો ઠીક છે, પણ આખો દિવસ એ કાચા ઘરો હોય ને એટલે કાંઈ ને કાંઈ કામ નીકળ્યા કરતું. અમે નવરા નહોતા બેસતા. તો હું એ જ કહેવા માંગુ છું. તો અત્યારે નવરા થઈને કેમ ફરો છો? ઘરમાં વહુ આવી ગઈ એટલે બસ બધા કામ ભૂલી જવાના. ત્યાં આખો દિવસ તમારે એટલું બધું કામ રહેતું હતું, તો હવે શું થાય છે? શું થાય છે એટલે? એ કાચા ઘર હતા અને આ પાકા ઘર છે. અહીંયા કરવાનું શું હોય? ત્યાં તો અમારે ચૂલાએ લીપણ કરવા પડતા, ત્યારે અમે રસોઈ કરતા. અહીંયા તો એને ગેસ છે, બટન કરો ને દિવાસળી ચાપો એટલે ગેસ તમારો ચાલુ. તમે નક્કી કરી લો કે કહેવા શું માંગો છો. જો અહીંયા કઈ કામ ના હોય તો વહેલા ઉઠવાનું શું કામ કહો છો? હું મારી વાત કરું છું. વહુ તરીકે તારી ફરજ છે ને કે ઘરના જે કામ હું ગામડે કરતી હતી એ બધાય કામ તારે અહીંયા કરવાના હોય. તો ઘરના વહુ તો તમે પણ છો ને, ખાલી સાસુ બન્યા છો, બાકી વહુ તો હજુ એ છો. એટલે સાસુની અને વહુની જે ફરજ આવે ને એ તમે નહીં ભૂલી જતા. સરસ. મને લાગે છે કે તારા પિયરમાં તારી મમ્મી જ્યારે પરણીને ઘરમાં વહુ થઈને આવી ત્યારે એ પણ તારી દાદી ઉપર આવા જોર જુલમ કરતી હશે, ઓર્ડરો કરતી હશે. એણે તો કંઈ કામ જ નહીં કર્યા હોય. મારા દાદી તમારા જેવા નહોતા ને, અફસોસની વાત એ છે. એ વાત સાચી હો. એ મારા જેવા નહોતા. અને હું કેવી છું? એવી કે ઓર્ડર કરું છું? તો તારા મમ્મીના ઘરે તારી મમ્મીએ કાંઈ કામ જ નથી કર્યા. એણે તારી દાદીને એવું કીધું કે હું અહીંયા વહુ થઈને આવી છું, નોકરાણી થઈને નથી આવી. કામ તો હું એ કરું જ છું ને, પણ સાથે સાથે મારા દાદી પણ મારા મમ્મીને કામ કરાવતા હતા. તમારી જેમ સોફા ઉપર બેસી નહોતા જતા. સાચી વાત છે. સોફા પર તો હું અત્યારે બેઠી, પણ હું તારી વાટે બેઠી છું. તો બેસો અહીંયા, મારે નથી બેસવું. તમારી લેક્ચર સાંભળવાનો શોખ મને નથી. સરસ. પિયરના સંસ્કાર સાસરીમાં દેખાય છે, પણ એની મમ્મી તો એવા નથી, સારા જ છે. પણ આનામાં
હા તારી લીધે મોડું છું. મારા લીધે હા. મારે હમણાં કઈ કહેવાય જશે. હા, તમારી બા આવીને બેસી ગઈ હતી, અડધો કલાક લેક્ચર સંભળાવ્યું મને, એમાં મોડું થઈ ગયું છે. જે કેવું હોય ને જઈને એમને કહો, મને કઈ ના કહેતા. એને કહેવાની જરૂર નથી, તને જ કહેવાની જરૂર છે. સમજી? આ ગઈ વખતે આપણે લગ્નમાં જવાનું હતું ત્યારે ઠેઠ હાડા હાથે જાગી હતી. તો તમારા ક્યાં ને લગ્ન હતા? તે તમારે વહેલા પહોંચવું પડે. તમે તો એવી રીતે વાત કરો છો કે જાણે તમે માંડવે ના પહોંચત, લગ્નમાં ન પહોંચત, તો તમારા વગર તો એ લોકો લગ્ન જ ના કરત. અરે તમારા વગર થઈ ગયા ને લગ્ન. અને તમારી બા વાતે ને વાતે મને સંભળાવ્યા કરે છે, વહેલા નથી ઉઠતી, વહેલા નથી ઉઠતી. તો પોતે વહેલા ઉઠીને હું કાંતા કાઢી લીધા. બસ હવે મારા બા વિશે એક શબ્દ બોલતી નહીં. તો મારા વિશે શું કામ બોલો છો? તું કરે જ છો એવું એટલે. હા, મારી વાત સાંભળ. ક્યાંક પ્રસંગમાં જવાનું હોય ને તો ટાઈમે જવાનું હોય. પ્રસંગ પૂરો થઈ જાય પછી ત્યાં જઈને શું કામ છે? પછી શું કામ છે એટલે? તમે એવું કહેવા માંગો છો કે મારા લીધે મોડું થાય છે? હા, તો કામ કરાય ને. ખાલી ઓફિસના કામ કરીને ઓફિસમાં બેઠું રહેવું ને એ કોઈ કામ ના કહેવાય. હા, ઘરે કામ કરો ને તો ખબર પડે. આ ઘરના કામ આંધળા હોય છે. હવે હું ઘરના કામ કરું એમ? કરો તો ખરા એક દિવસ. કરવાની તેવાડે નથી તમારી. બસ હું આગળ નહીં બોલતી કઈ. કેમ ના બોલું? સાચું કડવું લાગે છે એટલે? સાસુ નહીં, તું છે ને હાવ ખોટી છો. ખોટી? હા, હું જ ખોટી ને. આખી દુનિયામાં હું એક જ ખોટી છું. આ તમારા બા, તમે બધા જ સાચા છો. મારા બાની તો વાત જ ન થાય. સમજી તું? હા, અત્યાર સુધી એણે સહન કર્યું બધું. ના જ થાય ને. એમની તો વાત થાય જ નહીં, કારણ કે એમના જેવું આખી દુનિયામાં અવળચંડુ કોઈ છે જ નહીં. બસ હવે મારા બા વિશે કઈ બોલતી નહીં. હા, શું કામ ના બોલું? આજે મોડું થયું છે ને પ્રસંગમાં તો એમના લીધે જ થયું છે. આવીને મને સંભળાવવા લાગ્યા. અરે વહેલા ઉઠવાની વાત કરતા હતા તો મને થોડી મદદ કરાવાય ને કામમાં. અડધી કલાક સંભળાવવા ના બેસી જવાય. સાંભળાયું તે શું થઈ ગયું? હા, શું કે નહીં, સાનું મનું સાંભળી લેવાનું હોય. સાચું? આમાં શું સાચું હતું? આ તમારા બા મને એટલું લાંબુ લેક્ચર આપ્યું ને સંભળાવતા હતા કે અમારા ગામમાં તો આમ હતું ને આખો દિવસ આટલું કામ રહેતું હતું. હવે ન્યા કામ કરવામાં તમને ભી નહોતી પડતી તો અહીંયા કામ કરવામાં હું કાંટા વાગે છે? એટલે હું મારા બા એ કામ કરે એમ? એની ઉંમર તો જો જરીક. તો ખાવા તો જોઈ છે ને. ઉંમર થઈ ગઈ તો ખાવા નથી જોઈતું? જોઈ છે ને તો કામ કરવું પડે ને. અને એમ પણ કામ કરે ને તો માણસના હાથ પગ ચાલે અને શરીરે સારું રહે. અરે એ અત્યારે બીમાર રહેશે, તને ખબર છે, તોય આવું બોલશો? બોલવું પડે. બોલવું પડે વાળી. હો વાતની એક વાત. જો આપણે ક્યાંક બહાર જવાનું હોય, પ્રસંગમાં જવાનું હોય ને તો તારે વહેલું જાગવું પડશે. બસ. નથી જાગવું તો? નથી જાગવું. તને ખબર છે, હા, આપણે મોડા પ્રસંગમાં જાવી છે ને તો સમાજમાં છે ને આપણી કઈ ઇજ્જત નથી રહેતી. બરાબર. એટલે હવે તમે એવું કહેવા માંગો છો કે તમારા કુટુંબ, પરિવાર, સમાજમાં તમારી ઇજ્જત મારા કારણે જાય છે. તો મને ઘરમાં જ શું કામ રાખો છો? મારે નથી રહેવું આવા ઘરમાં. હું નથી રહેવું તો નથી જ રહેવું ને. મારા લીધે તમારી બેઇજ્જતી થતી હોય તો આવા ઘરમાં રહેવાનો મતલબ શું છે? મારી વાત સાંભળ. હો વાતની એક વાત. આપણે બહાર જવાનું હોય ને તે તારે વહેલું જાગવું પડશે. હા, હું ઓફિસે જાઉં તો તમ તારે ભલે 2 કલાક મોડી જાય. હું અહીંયા રહીશ તો મોટા જાગવાની વાત આવશે ને. એટલે એમ કે હવે હું કંટાળી ગઈ છું તમારા બધાથી. મારે નથી રહેવું અહીંયા. હું મારા મમ્મી પપ્પાના ઘરે જતી રહીશ. હા, તે વાંધો નહીં, જા. પણ એક વાત યાદ રાખજે કે હું છે ને તમ તાર તેડવાય નહીં આવું, સમજાવાય નહીં આવું. ઠીક છે, નહીં આવતા. મારે પણ કઈ જરૂર નથી. એકવાર ગઈ ને પછી પછતાશો. પછી ખબર પડશે તમને બધાયને. કાંઈ ખબર નહીં પડે, બરોબર? આ ઠામડાની ઉટકવા પડે ને તો હું ઉટકી નાખી. એમ? હા, જોઈએ છીએ આ ઠામણા ઉટકવાથી શું થાય છે. પછી સહન શક્તિ છે ને જેટલી માણામાં હોય ને ત્યાં સુધી સહન કરે, વધારે નો સહન કરે. બરાબર છે, તો જોઈએ છીએ. હું જાઉં છું. અને લેવા ના આવતા મને. નહીં આવું તમ તારે. પણ એક વાત કાન ખોલીને સાંભળી લેજે. સમજી તું કે ન્યા છે ને ન્યા અમારું નામ કાંઈ નહીં દેતી. શું કામ ના દઉં? આ જેવું કરો એવું ભોગવવું પડે ને. હું તો બધે નામ દઈશ. તમારા કુટુંબ, પરિવારમાં બધે નામ દઈશ. આ મારા લીધે ઇજ્જત જતી હતી ને તો હવે ખબર પડશે તમને બધાયને કે ઇજ્જત જાય ને તો શું થાય. હા, તે વાંધો ને. હારો એમ હોતી કે જે ક્યાંક બહાર જવાનું હોય ને તો હું બહુ મોડી જાગતી હતી એટલે મને કીધું ને હું રિહાઈને વહી આવી છું. મને ખબર પડે છે મારે કોને શું કેવું. વાંધો નહીં તમ તારે. ઉપાધિના ભાર નથી. શું થયું હવે? હવે શાની ઉપાધિ? તમારે તો રોજ નવી ઉપાધિ હોય છે. મને સમજાતું નથી કે તમે સવાર પડે ને ઉપાધિને શોધવા નીકળો છો કે ઉપાધિ તમને શોધવા નીકળે છે. અરે હું ગમે ત્યાં ખૂણામાં ભરાઈ જાઉં ને તોય આ ઉપાધિ છે ને મારું સરનામું ગોતીને ત્યાં આવી જાય એવી વાત છે. આ હા છે ને,
મને એકદમ સાચી વાત ખબર પડી ગઈ છે. હા, તમારા રમણભાઈની કાંઈ ઉપાધિ હશે, ગામડે કાંઈક ને કાંઈક ડખા કર્યા હશે અને હવે પાછા કહેશે કે આવી જાઓ ભાઈ ગામડે, આ બધું સુલે કરાવવાનું છે, તમે નહીં આવો ત્યાં સુધી આનું કાંઈ સમાધાન નીકળશે નહીં. નહીં ગામની ઉપાધિ હોય ને હું ગામમાં જ રાખું, સમજ્યા? આ ઉપાધિ છે ને ઘરની છે, આપણા જ ઘરની, એટલે મારા ઘરમાં ઉપાધિ કરવી પડે. અચ્છા, આપણા ઘરની ઉપાધિ. હવે આપણા ઘરની શું ઉપાધિ હોય એ જણાવશો મને જરા? દામિનીનો ફોન આવ્યો તો એને કાંઈક અશોક કુમાર હારે કાંઈક ઝઘડો થયો છે અને એ કે હું હવે ત્યાં આવી જાય, સમજ્યા? મેં તો જો કે એને ના પડી, બેટા તારું ઘરે સાચું છે ને તારું હાહારું જ કહેવાય, જો તારી ઉપર ફોન આવે તો મહેરબાની કરીને તું એને ના પાડજે કે આયા નહીં આવતી, એમ નહીં કહેતી, ચડાવતી નહીં એને કે તું નહીં આયા આવી આય, આયા જ તારે આવવાની જરૂર છે ને એનું હવે એને પાટું મારીને આવી એમ નહીં એને ચડાવતી તું. શું કહ્યું તમે? હા, પાટું મારીને ચડાવવું નહીં એમ મારી દીકરીને? અને ત્યાં દુઃખી છે તે તમને દેખાતું નથી. તમે મારી દીકરી દુઃખી છે છતાંય તમે એને ત્યાં જ રહેવાનું કહો છો. અરે શરમ કરો, શરમ જરા. અરે પણ હવે એની અશોક કુમારની પત્ની છે અને પતિ પત્નીમાં ક્યાં ઝઘડા નથી થતા. હવે કંઈક નાની નાની વાતમાં ઝઘડો થયો હોય તો કંઈક ઘર છોડીને આયા ન આવવાનું હોય. અરે ગમે એ હોય, મારી દીકરી ત્યાં દુઃખી હશે તો એને ફોન કર્યો હશે ને તમને. તમે વાત કરો છો આપણી દીકરીને આપણા જ ઘરે નહીં આવવાનું. જુઓ, તમારે જે કરવું એ કરો. હું તો મારી દીકરીને હમણાં ફોન કરવાની છું ને એને અહીંયા જ તેડાવવાની છું. મારી દીકરીને ત્યાં જો હરખું નહીં રાખતા હોય, ત્યાં હેરાન થતી હશે તો કાલે ઉઠીને કંઈક ઊંચ નીચ થઈ ગઈ તો એનો જવાબદાર કોણ? અરે તું એને આયા તેડાવી ને તો વાત વધી જાહે. આ એની જિંદગીનો સવાલ છે, એના લગ્ન થઈ ગયા છે અને આયા જો વહી આવશે ને એને છોડીને તો ઓલો પાછો જો વટે ભરાય ને તો એ એને તેડવા નહીં આવે. વાક મને તો લાગે દામિનીનો જશે કાંઈક. હા, તમને તો મારી દીકરીનો જ વાંક દેખાય છે. ક્યારે એમ થયું કે દીકરીને ત્યાં શું તકલીફ હશે, શું દુઃખી હશે, એ લોકો કઈ રીતના એને રાખતા હશે? વાતમાં બસ મારી દીકરીનો વાંક, બાકી કોઈનો વાંક નહીં. તારી દીકરીનો જ વાંક હોય. હવે ઝઘડો થયો હોય પતિ પત્નીમાં તો એમ કહેવાય આપણે કે હું આ ઘર છોડીને વહી જાય, મારા હા પિયર વહી જાય એમ કહેવાય? એ કહેવાનું જ ન હોય. એ ઘરમાં એક દી બે દી ન બોલવાનું હોય એટલે પાછું હજુ એવું ને એવું થઈ જાય. ઘરની વાત છે ને બહારને કોઈને કહેવાની જ ન હોય. પછી ભલે આપણા મમ્મી પપ્પા હોય, હવે ફોન કરીને કહે એટલે એકદમ સાચી વાત કહી તમે. ઘરની વાત કોઈને નહીં કરવાની, ભલે ને તકલીફ પડતી હોય, ભલે ને પછી મારી દીકરી દુઃખીની દાળિયા થઈ જતી હોય, પણ ત્યાં નહીં કહેવાનું. જો 100 વાતની એક વાત કરી દઉં છું તમને. મારી દીકરી દુઃખી છે, હું એને ફોન કરીને બોલાવી લઈશ. તમારા જેવો જલ્લાદ બાપ તો છે ને મારા જીવનમાં પહેલી વાર જોયો મેં. આવા શબ્દો તું મને કહેશો ને બસ એની જ અસર આપણી દામિની ઉપર પડે છે અને તું જેમ મારી સામે બોલશો ને એમ જ ના બોલતી હોય એનું જ આ પરિણામ છે. એટલે સંતાનો સામે છે ને આપણે સારી વાત કરાય. હા, સંતાનો સામે સારી જ વાત કરાય. અને મેં મારી દીકરીને કંઈ ખોટા સંસ્કાર નથી આપ્યા, સારા જ સંસ્કાર આપ્યા છે. મેં એને સમજાવ્યું છે કે સાસરીમાં કઈ રીતે રહેવાય ને શું કરાય. ને તમને શું લાગે છે કે મારી દામિની ત્યાં કંઈક ખોટું કરતી હશે? અરે મારી દીકરી બિચારી ફૂલ જેવી, હા નાલાયક નરાધમ લોકો ત્યાં એને હેરાન કરતા હશે. ભલે ને મારી દીકરી અહીંયા આવે ને પછી ખબર પડશે એ લોકોને કેટલા વિશે હો થાય છે. અરે એ નાલાયક નથી, એ માણસો તો હારા છે. અશોક કુમારે હારા છે અને આપણા વેવાણે હારા છે, સમજા? પણ મને તો એમાં કેમ મને એક વાત કે તું એમાં કંઈ તને એવું કંઈ લાગ્યું કે આ લોકો આપણી દીકરીને હેરાન કરે? એવું એક કોઈનો એવો સ્વભાવ નથી, કોઈનું એવું વર્તન નથી. તો હવે તો મારી દીકરીને તો આમ પેલું શું કહેવાય માતાજી આવે છે નહીં, એને મન થયું કે મારા બાપાને ફોન કરું ને કહું કે હું અહીંયા દુઃખી છું. અરે આપણી દીકરી ખરેખર દુઃખી હશે તો જ કીધું હશે ને. સંતાનો એવું જ વર્તન કરે જેવું એના મા બાપ કરતા હોય ને, બસ એવું જ વર્તન કરે. તું મારી યારે જેવું વર્તન કરશો એવું ના કરતી હશે. તમારું ભાષણ છે ને તમારી પાસે રાખો. હું મારી દીકરીને તેડાવું છું એટલે પેલા આસ્કાને ખબર પડે કે હા ઘરમાં મારી દીકરી નહીં હોય ને ત્યારે ટિફિન કોણ બનાવીને આપશે. હા, એની માને ખબર પડશે, ઉંમર થઈ ગઈ છે ને ડોસીની, હવે એને કરવા દો કામ એટલે ખબર પડે કેટલા વિશે હો થાય. અરે ખોટા ઘરમાં આપી દીધી દીકરી. મારી દીકરી દુઃખી જ રહે છે. નહીં સમજતું મને. હા, નહીં સમજુ. હા હેતલ વહુ, સાંભળો મારી વાત, એકદમ કાન ખોલીને સાંભળજો. આજે મારી દીકરી દામિની આવી રહી છે એટલે એની ફેવરેટ મસાલાવાળી ખીચડી બનાવજો અને એની ફેવરેટ ખાટી કઢી પણ બનાવી દેજો. અને ખાસ એને રોટલા નથી ભાવતા એટલે એના માટે છે ને ફુલકા રોટલી પણ બનાવી દેજો, બરાબર? મમ્મી
એક વાત પૂછું તમને હા દામિની બેન થોડાક ટાઈમ પહેલા તો આવ્યા હતા ને તો પાછા શું કામ આવે છે? આ સવાલ તારે પૂછાતો જ નથી અને જો તે પૂછી લીધી છે પણ જો તે પૂછી લીધો છે તો હું જવાબ પણ તને આપી દઉં. સાંભળ, હા મારી દીકરીનું ઘર છે. મારી દીકરીને ફાવે એટલા દિવસ આવશે, એને ગમશે એટલા દિવસે અહીંયા રહેશે, એને જે ઠીક લાગશે ને બધું જ કરશે, બરાબર? એટલે મારી દીકરી વિશે તારે સવાલ નહીં કરવાનો. આ એનું પિયર છે, એને મન થાય એટલા દિવસ રહે. અરે પણ હું એમ નથી કહેતી, હજી થોડાક ટાઈમ પહેલા જ આવ્યા હતા કે નહીં એટલે પૂછું છું. જો એ વારા ખલ્લે અહીંયા આવશે ને તો એના સાસરિયામાં તકલીફ પડશે કે નહીં? હા, જીજુને અને એના સાસુને પણ તકલીફ પડે ને. ત્યાં કોણ કામ કરે એની સિવાય? એકદમ સાચું કહ્યું હો. ત્યાં કોણ કામ કરે મારી દીકરી સિવાય? પણ એ બધી ચિંતા તારે કરવાની જરૂર નથી. શું છે ને કે તને આ ઘરમાં બધી રીતે શાંતિ છે ને, મારો દીકરો હેરાન નથી કરતો, હું હેરાન નથી કરતી કે તારા સસરા, બધી રીતે શાંતિ છે. મારી દીકરીને સાસરિયું જે મળ્યું છે ને એનું જ મન જાણે છે. એટલે દામિની બેન રીહામણે આવે છે પાછા અહીંયા એમ ને? અરે જે રીતે આવતી હોય એ રીતે. તને કહ્યું એટલું કર ને, વધારે પડતા ઓર્ડર કરવાની કઈ જરૂર નથી. મારી દીકરી રીસામણે આવે કે મનામણે આવે કે એને ગમે તો વાર તહેવાર કરવા આવે, આ એનું ઘર છે. જ્યાં સુધી એના મા બાપ જીવે છે ને ત્યાં સુધી મરજી પડે ત્યાં સુધી આવશે. અરે હું એમ નથી કહેતી કે અહીંયા આવવા જ ના જોવે, પણ અહીંયા આવે ને તો હેપી હેપી થઈને આવે ને તો વધારે સારું લાગે. કારણ કે આ વારા ખલ્લે રીહામણે આવે ને તો એ સારું ના લાગે. હા, એ મને ખબર છે. અને બહારના લોકો બોલે જાય ને એ અલગથી કે તમારી નણંદને તો એના હસબન્ડની સાથે ભળતું જ નહીં હોય. આમાં વાંક કોનો છે? બસ વાંક કોનો છે? તને શું મારી દીકરીનો વાંક દેખાય છે? લોકોને કહેતા નથી આવડતું કે મારી નણંદ તો સારી છે, મારા નણંદોયમાં જ ખોટ છે? કેમ તને જવાબ આપતા નથી આવડતું? લોકોની ચિંતા કરે છે તે. મારી દીકરી છે, એનું ઘર છે, મન ફાવે એટલા દિવસ આવશે અને મન ફાવે એટલા દિવસ રહેશે. મમ્મી, આ તમે તમારી દીકરીને સમજાવવાની બદલે એનું જ ઉપરાણું લો કરો છો. હા, એક હાથે તાળી ન પડે ને. હેતલ વાવ, તમને એવું નથી લાગતું કે તમે વધારે પડતું બોલી રહ્યા છો? હા મમ્મી, જે હકીકત છે ને એ હું ખાલી કહું છું. હકીકત કહેવાની કોઈ જરૂર નથી. હા, મને બધી જ હકીકતની જાણ છે કે શું થઈ રહ્યું છે મારી દીકરીના જીવનમાં ને શું નહીં. એટલે તમે શિખામણ નહીં આપો ને એમાં જ મજા છે. તો હું શું કહું છું, હા દામિની બેન આવે જ છે તો એને રોકાવાની બદલે તમે એની સાથે પ્રેમથી વાત કરી લો કે કઈ વાતે વાંધો છે ને એ વાંધો શું. વાંધો તને શું છે પહેલા એનો જવાબ આપને. મારી દીકરી અહીંયા આવે, રીસામણે આવે કે ગમે એ રીતે આવે, પણ તને વાંધો શું છે? એની માં બેઠી છે, એનો બાપ બેઠો છે, એનો ભાઈ બેઠો છે અને તારે મારી દીકરીનું પૂરું કરવું પડે છે. હા, તે તું ચિંતા કરે છે? તું તારું જો ને, તારા મા બાપ તો તને એક દિવસે નથી તેડાવતા વર્ષમાં. કારણ કે હોય તો તેડાવે ને. મા બાપ જ આમ થન ગોપાલ છે, શું તેડાવે? ખબર છે કે તેડાવીશું તો વળતી વખતે દેવું પડશે, એટલે પછી ના જ તેડાવે ને. જો મમ્મી, હું સમજુ છું કે તમે મને આ નો કહેવાના શબ્દો કહો છો, પણ ઘર હોય ને ત્યાં વાસણ ખખડતા જ હોય. આવી રીતે વારા ખલ્લે આવ કરે ને તો એ સારું ના લાગે. એટલા માટે હા, ઘર હોય ને ત્યાં વાસણ ખખડતા હોય, પણ મારી દીકરીને ત્યાં કેટલું દુઃખ પડી રહ્યું છે એનું મન જાણતું હશે. એનો નિર્ણય તમારે કરવાની જરૂર નથી. અને પણ બાણ કંઈ નહીં કહું છું, સમજ નથી પડતી હું શું કહેવા માંગુ છું ને તમે શું કહી રહ્યા છો? એ ત્યાં નથી રહી શકે એમ, એ અહીંયા આવે છે. તમને જેટલું કહ્યું એટલું કરો ને. એના માટે સરસ મજાનું રસોઈ બનાવો. અને ખાસ વાત એ કે મારી દામિની આવે ને ત્યારે આવું તમારું ડાચું રાખતા નહીં. હા, આ એના બાપનું ઘર છે. મન ભાવે એટલા દિવસ આવશે ને જે વસ્તુ કીધી ને બનાવવા માંડો, હમણાં આવતી જશે. હા, મોબાઈલમાં શું કરો છો? કેમ? કામ હતું. બોલે શું કામ હતું? ઘરની વસ્તુ લાવવાની હતી, લઈ આવ્યા ને? લિસ્ટ બનાવવાનું બાકી હતું, એ બનાવી દીધું ને? લિસ્ટમાં હજી થોડું ઘણું ઉમેરવાનું છે. હા, તમે થોડું ઘણું લાવ્યા છો અને એ બધું મંગાવવું પડશે હવે. થોડું ઘણું એટલે હા, તમે ફ્રૂટ્સ કિલો લાવ્યા હતા ને આપણા 4 જણનું, એ હવે 2-3 કિલો લાવવું પડશે. આટલું બધું કેમ? બગડી જાય ફ્રૂટ. દામિની બેન આવે છે ને એમના માટે. દામિની આવે છે? હા. શા માટે? બસ
હે જ કારણ એમના ઘરે ઝઘડો થયો હશે અને એ અહીંયા આવે છે. અને મમ્મી એને સપોર્ટ કરે છે. ઉલટાની મમ્મીને તો શિખામણ દેવી જોઈએ કે જો બેટા આ વારા ખલ્યા સાસરિયામાં ઝઘડો કરીને પિયરમાં ના આવાય. આ તો દી ઉગ્યો નથી કે દામિની બેન અહીંયા આવ્યા નથી, આ રોજનું થયું છે. અને મમ્મીએ મને પણ ઘસકાવી નાખી છે કે તમારે અમારા ઘરના વહીવટમાં નહીં પડવાનું. સાચી વાત છે, ના જ પડાય ને. કેમ ના જ પડાય એટલે તમે પણ દામિની બેન મમ્મી 100માંથી એકની પણ વાત માને છે ખરા? નથી માનતા, પણ આપણને તો એવું થાય ને કે હાથે કરીને આપણે આપણું ઘર ગધેડે ના ચડાવાય. જો આ દામિની આમ રોકાવા આવે છે કે રીસામણે આવે છે? રોકાઈને તો હજી હમણાં જ ગયા છે, થોડાક દિવસ પહેલા. અને હાંટો મારવા પણ આવ્યા હતા. અને આ કોણે કીધું તમને? મમ્મીએ કીધું છે. આજે સવારે હું નાસ્તો બનાવતી હતી ને ત્યારે કે બપોરે વઘારેલી ખીચડી અને ખાટી મીઠી કઢી કરજે. મેં પૂછ્યું કેમ? તો કે દામિની બેન આવવાના છે. અરે મેં એ પણ સવાલ કર્યો કે દામિની બેન હમણાં જ આવ્યા હતા ને, પાછા કેમ આવે છે? તો કહ્યું કે મારી દીકરીનું ઘર છે, મારા હજી મારી દીકરીનો બાપ જીવે છે, મા જીવે છે, એના ભાઈને કંઈ વાંધો નથી, તો તને શું વાંધો હોય? તો પછી મમ્મીએ શું કીધું? એને એક્ઝેક્ટલી પૂછ્યું કે મમ્મીએ દામિનીને શું કીધું? મમ્મીએ દામિનીને એ જ કીધું કે કંઈ વાંધો નહીં બેટા, તું આવતી રહે ને, અહીંયા તારી માં બેઠી જ છે ને, નો પ્રોબ્લેમ. સરસ. એટલે આ મમ્મીએ ચડાવી જ કહેવાય ને. હા, મેં તમને એ જ કીધું ને કે મમ્મી શિખામણ આપવાની બદલે દામિની બેનને સપોર્ટ કરે છે કે બેટા આવું તો ના જ ચાલે ને, આવું જોવું જોઈએ, અને તું કે ને એ જ થવું જોઈએ તારા સાસરિયામાં. સાચું કહું ને દેવેન, તો હા દામિની બેનનો જ વાંક છે, કારણ કે જીજુ અને એના સાસુ તો બહુ સારા સ્વભાવના છે. બધું આખા ઘરમાં બધા લોકો બરાબર જ છે. અને તને શું નથી ખબર કે આ દામિની છે આપણા ઘરે હતી ત્યારે એનો સ્વભાવ જે રીતે હતો એ રીતે હું જ કહેતો હતો ને કે આ સાસરે જશે ને તો સાસરાવાળાનું શું થશે એનું કાંઈ નક્કી નથી. જુઓ, જોયું ને શું થઈ રહ્યું છે? તમારી વાત તો બરાબર છે. હા, તમારી બેન છે, તમારી વાત માને ખરી ક્યારે? તો તમારી વાત માને ને તો તમે વાત કરી જુઓ. બાકી મમ્મી તો ક્યારેય એમ નહીં કે હા આમાં મારી દીકરીનો જ વાંક હતો, એ તો એના સાસરિયાનો જ વાંક કાઢશે. હું છે ને પેલા મમ્મીને વાત કરું, એને કહું એને શા માટે આવવા દઉં છું. નહીં એટલે જાણવું તો છે મારે કે આ બધી વાત મમ્મીએ કરી છે અને એને બોલાવી લીધી છે કે મમ્મીએ એને સામેથી હિંમત આપી છે? મમ્મીએ હિંમત આપી છે અને મમ્મીએ જ કીધું છે કે જે થવું હોય ને એ થાય, તારે અહીંયા જેટલું રહેવું હોય ને એટલું રહેજે, અને જો આમનો આમ ચાલુ રહે ને દેવેન તો આ વાત ડિવોર્સ સુધી પહોંચી જશે અને કોઈ કંઈ નહીં કરી શકે. હેતલ, આ વાત જ્યાં સુધી પહોંચે ને ત્યાં સુધીમાં આપણે કંઈક કરવું પડશે. મને તો નથી લાગતું કે મમ્મી કંઈક કરવા દેશે. અરે શું નહીં, હું જાઉં છું મમ્મીને મળી આવું. હા, પેલા મમ્મીને મળીને તું ઓલું જે બાકીનું લિસ્ટ છે ને એ મને લખીને આપ. હા ને? ઓકે, શાંતિથી વાત કરજો. હા. હવે મમ્મી, આ તમે શું ધાર્યું છે? શું સુધાર્યું છે? નહીં એટલે તમને ખબર નથી પડતી કાંઈ? શું ખબર નથી? આવા નિર્ણયો કઈ રીતે તમે લઈ લો છો? અરે કેવા નિર્ણયની વાત કરે છે? જે હોય એ ચોખવટ ભર્યું બોલ ને. અને શું આમ પેલો હાફડો ફાફડો દોડતો આવ્યો મમ્મી મમ્મી કરતો? તો આ ઘરે કોણ આવે છે? દામિની. હું કામ? લે, તને નથી ખબર? તારા પપ્પાએ કે તારી બાયડીએ તને વાત નથી કરી? હન કરી હોય તો પણ તું નવો તો બનીને આવીશ જ મારી પાસે. સાંભળી લે, દામિનીને એની સાસરીમાં દુઃખ છે, એને ત્યાં નથી ફાવતું, એ લોકો બહુ હેરાન કરે છે, એટલે મેં સામેથી જ ફોન કરીને દામિનીને તેડાવી. સરસ. આવી માં હોય ને ત્યાં આ દીકરીઓ સાસરે નહીં પણ ઘરે જ રહે. વાહ, સરસ. ત્યાં તારી બેનને કેટલું દુઃખ પડી રહ્યું છે એની તો તને કંઈ ખબર જ નહીં હોય ને. પણ તો તમારે શિખામણ આપવામાં એવું કરાય કે ત્યાં ને ત્યાં રહીને સુખ કઈ રીતે મળી શકે.
એને ઘરે ન બોલાવી લેવાય. બેટા દુઃખ પડ્યું છે તો ઘરે આવી જા, હું છું ને તારી માં, સાચવી લઈશ. આખી જિંદગી સાચવશો? હા, એના મા બાપ હજુ જીવે છે ને, સાચવવું પડે ને તો આખી જિંદગી મારી દીકરીને સાચવી લઈશ. જો દીકરી છે ને સાસરે શોભે, અને સાસરે કઈ રીતે રહેવું ને એ સલાહ અપાય. ઘરે આવી જવાની વાત ન કરાય. અને બરાબર છે. આ ઘરે આવી જશે તો આ આજુબાજુવાળા, સોસાયટીવાળા, આપણા ગામ, આપણું સમાજ શું વાત કરશે? ગામ, સમાજ, સોસાયટી, આજુબાજુવાળા, મને આ કોઈની કાંઈ પડી નથી. મને મારી દીકરીની પડી છે. મને એટલી ખબર પડે છે કે મારી દીકરી ત્યાં દુઃખી છે ને તો એને આમ દુઃખની હાલતમાં ન રખાય, એને સુખના હિંડોળે ઝૂલાય. એના કરતાં છે ને ત્યાં દુઃખમાં એ લોકોને હેરાન થવા દેવાય. પેલો આપણો જમાય, એની માં, એ લોકોને ખબર પડવી જોઈએ ને કે વહુ ન હોય ઘરમાં તો કેટલા વિશે હો થાય. વાહ, તમારી દીકરીને દુઃખ થયું તો સમાજ આ તે કાંઈ નથી નડતું. અને મારે જ્યારે લગ્ન કરવા હતા તો મારા લગ્ન વખતે તમે સમાજ આમ કહેશે, અરે સમાજ ઓલું કહેશે, સમાજ આમ કરશે. બસ તારા લગ્ન ને અને દામિની સાથે આજે થયું છે ને એ કોઈ વાતને લેણા દેણા નથી. સમાજ લેવા દેવા સમાજ છે. અત્યારે તમારે સમાજ હારે કાંઈ લેવા દેવા નહોતા. જ્યારે મારા લગ્ન હતા ત્યારે સમાજ હારે લેવા દેવા હતા. એ બધી વાત છોડો, વાત અત્યારે દામિનીની છે. એને તમે જરીકે ન સમજાવી. શું કામ સમજાવું? પણ એને સામેથી તારા પપ્પાને ફોન કર્યો હતો અને તારા પપ્પાએ એવું કીધું કે બેટા ઘરમાં આવા નાના મોટા ઝઘડા ચાલતા રહે, તારે છે ને શાંતિથી ત્યાં રહેવાનું. પણ તને ખબર છે હા ત્યાં એને કેટલી હેરાનગતિ છે? એક તો જમાઈ ન બોલવાનું બોલે છે બિચારી મારી દીકરી, આખા ઘરના ઢસરડા સવારથી સાંજ સુધી કરે છે, છતાંય કદર 1 રૂપિયાની નહીં. અને પછી પાછા મારી દીકરીનો જ વાંક કાઢવાનો. 100 વાતની એક વાત, મારી દામિનીને મેં અહીંયા બોલાવી છે, એ આવે છે. જ્યાં સુધી પૂરેપૂરી રીતે સમાધાન નહીં થાય ને મારી દામિની આ ઘર છોડીને એના ઘરે નહીં જાય. તમારે કોઈ માનવી જ નથી વાત. શું કામ માનું? માં થઈને એક દીકરીને તમે સુખ આપવાની કોશિશ નથી કરી રહ્યા, તો શું કરી અને રહી? હજી દુઃખના કૂવામાં ધકેલી રહ્યા છો. આ વાત યાદ રાખજો. દેવેન, ખોટી મગજમારી ન કરે ને તો સારું. હા, તારી બાયડીએ થોડી વાર પહેલા મને લાંબુ ભાષણ આપ્યું. હવે તું અને પહેલા તારા બાપા બધા જ મને બધા જ તને એટલે મમ્મી જુઓ, એક વાત યાદ રાખો, ખોટા હોય ને એ 1 વાર 2 વાર 3 વાર, પછી વારંવાર ખોટા પડે ને તો એને પોતે સમજવું જોઈએ કે અહીંયા ક્યાંક તો હું ખોટી છું. હા, એકદમ સાચું કહ્યું. હો, મારી દીકરીને તમે બધા ખોટું કહેશો ને કે વારંવાર અહીંયા આવી જાય છે તો બિચારી જાય ક્યાં? એના પિયર ના આવે તો બિચારી ક્યાં જાય? હા, મને તો તારા પર જરા કંઈ ભરોસો નથી રહ્યો. હા, આ દુનિયામાં હું ને તારા પપ્પા નહીં હોઈએ ને તો તું તો મારી દામિનીને જોઈશે નહીં. મારે તો નક્કી જ કરી નાખવું છે, મારી દામિનીને જે પણ કંઈ આપવાનું છે ને મારા જીવતે જીવત આપી દઉં. એટલે મગજ મારી નહીં. બાકી તું તો ફૂટી કોડી આપવા જાય એમ નથી, અને તારી બાયડી એ તો તને વધે એમ છે. જેટલા લોકો તમને સલાહ આપે છે ને એ તમને કડવા જ લાગશે. કેમ? કેમ કે એ સાચું બોલી રહ્યા છે. બસ. અને તમે જે કરી રહ્યા છો ને એકદમ ખોટું છે. પણ માનવું કોને? જ્યાં સુધી તમે પોતે નહીં માની શકો ને ત્યાં સુધી અમે બધા કારેલા જેવા કડવા જ લાગશું. સારું, મારે નથી માનવું ને તમે બધા મારા માટે કારેલા જેવા કડવા છો, હતા ને રહે છો. કારણ કે તમારી આગળ છે ને, એટલે કે તમારી આંખ આગળ એક એવો પડદો પડી ગયો છે કે મારી દીકરી ખોટી છે અને પેલા લોકો સાચા. પણ હું સાબિત કરીને બતાવીશ કે મારી દીકરી સાચી છે ને પેલા લોકો ખોટા. સમાજમાં નરેશભાઈ જેવા એવા લોકો પણ છે જે કડવા કારેલા ખાઈ જાય છે. એવી રીતે તમને પણ આ કડવા કારેલા ખાવાનો શોખ થશે જ્યારે તમે સાચા ગણશો ને ત્યારે. બસ, સલાહ અપાઈ ગઈ, બોલી લીધું તો જા તારા રૂમમાં ને કામ કર તારું. નહીં સમજો ને તમે? નહીં સમજું. ઠીક છે, સમય આવે બધું સમજાઈ જશે. સમય સમજાવશે, દોડાયા બનતા. આ મારી દીકરી હજુ કેમ ના આવી? કહેતી હતી કે મમ્મી કલાકમાં આવી જઈશ. કાલે આવવાની હતી તો ફોન ના ઉપાડ્યો. હવે અત્યારે આવે તો ખબર પડે. દામિની, હા આવી ગઈ બેટા. ગરમી લાગે છે? લાવ લાવ, પરસેવો બહુ થઈ ગયો ને મારા દીકરો. તમને એકને જ મારી ચિંતા છે. હા, જો ને કેવી સુકાઈ ગઈ છે, હાવ સુકાઈ ગઈ છે. ને આ શું સાડી પહેરી છે? આ તને અહીંયાથી નવી સાડી અપાવી હતી ને
હવે જેવી પહેરવાની કે એવી પહેરું. લો બોલો, એટલે કપડાં એ લોકોની પસંદગીના તારે પહેરવાના? તો શું? પણ મને એમ કે ને, તું તો કાલે જ આવવાની હતી ને, કાલે કેમ ન આવી? હું કેટલી તારી રાહ જોતી હતી, છતાંય તારા કોઈ દર્શનના ઠેકાણા નહીં. રાત્રે મારાથી હરખું જમાયું પણ નહીં. બોલ. હા, કાલે આવવાની હતી, પણ મારે એક કામ આવી ગયું હતું. મારે પાર્લરમાં જવાનું હતું, આઈબ્રો કરાવવાનો હતો, થોડું કામ હતું ત્યાં. હા હા, સમય પર પાર્લરમાં તો જવું જ પડે ને. જો ને કેવી કાળી પડી ગઈ છે, હા હુકાઈ ગઈ છે. ખાય છે કે નહીં, કે ખાલી એ લોકો કામ જ કરાવ કરે છે ને નાલાયકો? કામ જ કરાવે છે, બીજી તો વાત જ નથી ત્યાં. અરે હરીસામાં જોવાનો સમય નથી આપતા. હા જો ને કેવી સરસ રૂપાળી રાજકુમાર જેવી છોકરીની વિદાય કરી હતી, અને એ લોકોએ મારી દીકરીને હાવ દાસી કરી દીધી. હાવ કામવાળી જેવી કરી નાખી. દાસી હારી હોય, દાસી કરતાંય તારી હાલત ખરાબ કરી નાખી છે. મને સમજ નથી પડતી બેટા કે મેં કેવા ઘરમાં તને આપી દીધી છે. મારો તો જીવ બળી જાય છે. તમારો જીવ પડે છે, મારું તો જીવવાનું આરામ થઈ ગયું છે. અરે કેટલું કામ કરાવે છે તે મારી પાસે, આખો દિવસ એ લોકોને ઢસડા ઢસવાના. મને તો છે ને ત્યાં ગમતું જ નથી. હા એકદમ સાચું કહ્યું, ગમવા જેવું છે પણ શું એ ઘરમાં? આ તો તારા બાપાની જીદ હતી ને એટલે પરણાવી, બાકી મારે તો તારા માટે ઘર જમાય જ લાવવો હતો. હા તને પરણીને મોકલવી જ નથી ને સાસરે. તમારી આગળ મારા બાપાનું શું ચાલે? હા વાત તો સાચી છે, પણ ત્યારે આ ગામના લોકો ને તારા મોટા કાકા ને બધા આવ્યા હતા ને, અને એમના મોટા બાપા આવ્યા હતા. એની આગળ તો કાંઈ બોલાય નહીં, એટલે મીઠું મિયા બનીને ચૂપચાપ. હા પણ એમાં મારી જિંદગી તો ખરાબ થઈ ગઈ ને. હા મારી સાસુ ખબર છે તમને, કેટલું બોલે, સંભળાવવામાં તો કઈ બાકી ન મૂકે. હા એ તો ખબર છે, એ સંભળાવવામાં કંઈ બાકી નહીં રાખતી હોય. પણ બેટા આપણે પણ સામે સંભળાવી દેવાનું, કાંઈ કોઈનું સાંભળી નહીં લેવાનું. મેં તને શીખવાડ્યું તો છે કે એ જો સામે જેવો જવાબ આવે એવો એને જવાબ આપી જ દેવાનો. પાછા તો મને કહેતા હતા કે તને એવું થતું હોય ને કે અમે તારા વગર નહીં જીવી શકીએ, તો એવું કાંઈ નથી. તારે તારા બાપના ઘરે જવું હોય ને તો જતી રહેજે, તને ખબર પડે. ઓ એમ કહેતા હતા કે તારા બાપના ઘરે જતી રહેજે, તને ખબર પડે. આ તો હવે તો એ ડોસીને બતાવવું પડશે, અને તારા વરને બતાવવું પડશે. એ નકટો એને એમ લાગે છે ને કે મારી દીકરી એના વગર અડધી થઈ જશે, એ ઘરે નહીં જાય તો આ ઘરમાં દુઃખી થશે. તું ચિંતા નહીં કરતી. હા બેટા, હા તારી માં જીવે છે ને ત્યાં સુધી તને આટલું દુઃખ નહીં પડવા દે. તો શું ને મમ્મી, હું તો કહીને આવી છું કે જોઉં છું, હું આ ઘર મૂકીને જાઉં છું, પછી ખબર પડશે તમને બધાને કે કેટલી વિશે સો થાય છે. એકદમ સાચું કહ્યું. કરશે આ પોળા કામ બધા ઘરના. અહીંયા તો બિચારી મારી દીકરીએ કોઈ દિવસ પાણીનો ગ્લાસ નથી ઉચક્યો, અને ત્યાં જઈને એ લોકોના ઢસરડા કરે છે, છતાંય મારી દીકરીને સંભળાવે છે મન ફાવે એવું. નથી જ જવાનું, હવે તો ના જ જતી. નથી જ જવાની ને, સામાન લઈને આવી છું. હવે ઘરમાં હું પાછી ક્યારેય નહીં જાઉં. હા એ લોકોની ભૂલનું ભાન થાય, સમજણ આવે પછી વાત. પછી શું કામ જવું જોઈએ? આપણે ત્યાં છૂટાછેડા જ લઈ લેવા છે. વાત તો આમ તારી સાચી જ છે, એવું જ કરાય. ત્યાં રહેવા જેવું જ નથી, કારણ કે ત્યાં જઈશ ને એટલે પાછી દુઃખી જ રહીશ. તને સુખી થવાનો કોઈ મોકો મળશે નહીં. આ લોકો લોહી પી ગયા છે, તારું જીવવાનું આરામ કરી નાખ્યું છે. અને સાચું કહું ને બેટા, તો હા જીવતા જીવત છે ને, મને એમ લાગે છે કે મેં મારી દીકરીને કૂવામાં ધકેલી દીધી છે. એ બધું તો ઠીક, તમારી વહુ ક્યાં છે? દેખાતી નથી, ખબર નથી પડતી એને કે ઘરમાં નણંદ આવી છે તો એને મળીએ, ચા પાણીનું પૂછીએ. ના હે મહારાણી એનું કામ કરતી હશે, પણ તું ચિંતા નહીં કર. મેં એને કીધું છે તારી ફેવરેટ વઘારેલી ખીચડી, ખાટી કઢી, રોટલી અને શાક પણ તારું ફેવરેટ જ બનાવ્યું છે. પણ મરી જાય પછી પાણી પીવડાવી શું કામનું? અત્યારે હું આવી છું તો અત્યારે મને મળવા આવવું જોઈએ ને. હા બોલાવું. હવે અહીંયા જ રહેવાનું છે ને, આરામ કરજે. બોલાવાની કાંઈ જરૂર નથી, હું જોઈ આવું છું ક્યાં છે મહારાણી. બિચારી મારી દીકરી હાવ હુકાઈ ગઈ, પાપડ જેવી થઈ ગઈ છે. સરસ, મહારાણી આરામ ફરમાવે છે. આ ઘરના વહુ છો તમે, ભાન છે કે નહીં તમને? ખબર ના પડે કે ઘરમાં નણંદ આવી છે તો એને મળવા જઈએ? બસ અહીંયા આરામ કરતો રહેવું છે. હા, તમારે શું કામ છે? શું કામ છે એમ? હું અહીંયા આવી છું, ઘરમાં મહેમાન આવ્યો હોય ને તેને મળવા આવવાનું હોય બાર, પણ તમે તો અહીંથી આરામથી પાડાની જેમ પડ્યા છો. તમને ખબર ના પડે કે મારી નણંદ આવી છે તો એને ચા પાણીનું પૂછવું, કેમ છે કેમ નહીં, તબિયતનું પૂછવું એમને. જો તમે આ ઘરમાં કેટલી વાર આવી ગયા છો, એટલે તમે આ ઘરના મહેમાન ના કહેવાઓ. અને રહી વાત આ ઘરની વહુની, તો
મને તો ખબર જ છે કે હું આ ઘરની વહુ છું એટલે જ તો મને ખબર પડે છે કે વારંવાર મારા પિયરે હું નથી જતી. એક્સક્યુઝ મી, ટોન્ટ માર્યો મને સંભળાવો છો તમે કે હું અહીંયા પાછી આવી છું એમ? જોવો, મારો એવટ તમારે કરવાની જરૂર નથી. હા, મને ખબર પડે છે હું શું કરું છું ને શું નહીં. હા, તમે તમારી હદ મારો ને તો વધારે સારું. આ ઘરના વહુ છો, વહુ બનીને રહો, માલકીન થવાની જરૂર નથી. હા તો તમે આ ઘરની દીકરી છો. હા, પિયરમાં દીકરીની જેમ રહો અને સાસરિયામાં વહુની જેમ રહો. આ વારંવાર તમે પિયર આવો છો તો એ કઈ સારું લાગે છે? નહીં ને. સારું લાગે કે ના લાગે એ મારા મમ્મી પપ્પાને જોવાનું છે. તમારે શું છે? હા, તમને કોણ એટલું બધું બોલવાનું કહે છે? હા, મારા ભાઈએ છે ને તમને બહુ બધી છૂટ આપી દીધી છે, કંટ્રોલમાં કરવા પડશે. અને મારા સાસુએ છે ને તમને બહુ બધી છૂટ આપી દીધી છે. આ તમને સમજાવવાની બદલે એ તમને સપોર્ટ કરે છે. બાકી કઈ માં એવી હોય છે કે જે ખુદની દીકરીનું જ ઘર ભાંગવા ઊભી થાય? અત્યાર સુધી છે ને સાંભળ્યું હતું કે ભાભીને નણંદ ખટકતી હોય, પણ આજે રૂબરૂ જોઈ પણ લીધું. આ લગ્ન કરીને વળાવી દીધી એટલે પૂરું થઈ ગયું નહીં? હા, હું અહીંયા પાછી આવતી હશે એટલી વારમાં તો તમને કાંટા જ વાગતા હશે. તમને તો જરાય નહીં ગમતું હોય ને કે ક્યાં પાછી ગુડાણી. આ તો બરાબર જ છે ને. આ તમે આવો છો અને તો અમારા ઘરના કામ કેટલા વધી જાય છે. આ તમે આ ઘરની દીકરી છો, તમને ક્યારેય એવું થયું કે ચાલ હું આ કામ કરી નાખું? હા, તે એક ને 50 કામ કરવા પડે. આ ઘરમાં તમને લાવ્યા છીએ ને તો શોપીસમાં મૂકવા માટે નથી લાવ્યા, બહુ બનાવીને લાવ્યા છીએ. અને હું એક આવું મારે એકના કામમાં તમને કામ વધી જાય છે. વધી જ જાય ને. જો તમે આ ક્યારની મને શિખામણ આપો છો કે વહુ બનીને લાવ્યા છીએ, તો તમે પણ એ ઘરના વહુ જ છો ને? તો મને જેવી શિખામણ આપો છો એવું પહેલા તમે રહેતા શીખો. તમને શું કહ્યું મેં? મારો વહીવટ તમારે નથી કરવાનો. આ અશોક કરતા છે ને મારા ભાઈ ઘણા સારા છે, તમને ઘણી સારી રીતે સાચવે છે, નોકરાણી બનાવીને નથી રાખતા મારા ભાઈ, એટલે તમે આ ઘરમાં ટક્યા છો. બાકી આ અશોક જેવા કોઈ મળ્યા હોત ને તો ખબર પડત. અમારી સાસુ જેવી તો છે ને તમારી સાસુ એ નથી. સાચું કહું ને તો આ તમારા સાસુ અને અશોક કુમાર તો બહુ સારા છે. આ બધો ખોટ જ તમારામાં છે. આ એક હાથે તાળી ના વાગે ને. ઠીક છે, ખોટ મારામાં છે ને તો હવે જોવો, આ ઘરમાં આવી છું ને તો તમને જોઉં છું કે કેવી રીતે આ ઘરમાં રહ્યો છો. તમને સીધા દોર ના કરી દઉં ને તો મારું નામે ફેરવી નાખજો. જુઓ બેન બાપ, તમને બસ હું એટલું જ કહેવા માંગુ છું કે આ દી ઉગે ને તમારે મને કાંઈ કહેવાની જરૂર નથી. તમારી સલાહ શિખામણ છે ને તમારી પાસે રાખો. અને તમે એટલા બધા સતી સાવિત્રી હોય, સારા વહુ હોય તો એટલી લપ શું કામ કરો છો મારી સાથે? આવી રીતે વાત કરાય તમારે? કરવી પડે. જ્યારે ટાઈમ આવે ને ત્યારે લપ કરવી પડે. જ્યારે કોઈ આપણે પોતાનું જ તે શાંતિથી ના સમજી શકે ને તો એની સામે જ મુફત થવું પડે ને. હું કે તમારી પોતાની છું? તમે તો મને પારકી ગણી દીધી છે ને. હમણાં જ તો કહ્યું કે પોતાના પિયરે ના આવાય, સાસરીમાં જ રહેવાય. તો તમને શું ફરક પડે છે મારાથી? હા, મારી કોઈ ચિંતા નથી. આ તો હું અહીંયા આવું ને મારા કામ કરવા પડે ને એટલે વાંધો છે તમને, બાકી મારી કોઈ ચિંતા બિંતા નથી થતી તમને. હા, તમે પોતાના છો ને એટલે જ શિખામણ આપું છું કે આ દી ઉગે ને તો પિયરમાં દોડ્યું ના આવે, સાસરિયામાં પણ સાસુ સસરાનું ધ્યાન રખાય, હા કુમારની સેવા કરાય. આ તમને એટલો બધો વાંધો છે અહીંયા તો તમે કેમ તમારા પિયર નથી જતા? આ ન્યાય કોઈ હાચવવા વાળું નથી, ન્યાય તગડી મૂકે છે ને એટલે અહીંયા પડ્યા છો. તમને ભાન પડે છે કે હાથે કરીને અમારું ઘર ગધેડે ના ચડાવાય. જો તમે છે ને તમારી હદમાં રહેજો, બહુ બોલવા દીધા અત્યારે. આ ખાલી ખોટું મારે જઈને મારા ભાઈને કંઈ ના કહેવું પડે ને તો વધારે સારું. સમજી જાઓ ને એટલામાં તો તમારી જ ભલાઈ છે. અને મારી ચિંતા કરવાવાળા, મારી ઉપાધિ કરવાવાળા, મને સલાહ શિખામણ દેવાવાળા મારા મા બાપ જીવે છે. તમે છે ને મારી માં થવાની કોશિશ ના કરો. ભાભી છો ને તો ભાભી થઈને રહો. સાચું કહું ને તો આ તમારી ફેમિલીમાં 3 મેમ્બર છો. હા, તમારા સસરા તો ઉપર જતા રહ્યા છે તો 3 જણામાં આટલા બધા ડખા શું કરવા કરો છો તમે? તો તમે જાઓ ને ઘરે, ખબર પડે તમને. જાઓ, ઊભા થાવ ને મારા માટે દાળ ભાત શાક રોટલી બનાવી નાખજો. મારી મમ્મીએ કીધું હતું ને ખીચડી બનાવવાની છે, તો બની ગયું બધું? બાકી છે. તો ક્યારે બનાવશો? અહીંયા આરામથી બેહી ગયા હતા, પોતે તો કામ કરતા નથી ને મને સલાહ શિખામણ આપે છે. ઊભા થાવ, હમણાં મને ભૂખ લાગી છે. થોડીક હેલ્પ કરશો? નહીં. આવો. હા બોલો. કેમ છો? સારું છે. હા, જ્યારથી દામિની તમારે ઘરે આવી ગઈ છે ને ત્યારથી થોડું સારું છે. સાવ હું કેમ બોલો છો મારી બેન વિશે? તો કેવું બોલવું? હા, મારા ઘરની પથારી ફેરવી નાખી સાવ. કોઈ દી મારા બાને હારા મોઢે બોલાવતી નથી. જો હવે સંસાર છે, ઘરમાં નાના મોટા વાસણો તો ખખેડા કરે, એમાં કાંઈ આવી મોટી વાત કરવાની ક્યાંય જરૂર નથી. હા, આ તમને તો આમ જ લાગતું હોય છે ને, હે? પણ એકવાર તમે ત્યાં મારા ઘરે આવીને જોવો ને તો ખબર પડે. બહુ સમજાવી પણ સમજતી જ નથી.
જો જીજાજી, મારું તમને એવું કહેવું હતું કે તમે મારી બેનને તેડી જાઓ તો વધુ સારું. જો તેડવા તો હું આજે નહીં આવું ને કાલે નહીં આવું. એને તમારે સમજાવ્યું હોય ને તો સમજાવી દેજો. જો જીજાજી, વાત એવી છે કે માનું છું કે તમારા ઘરે ઝઘડો થાય છે એનું કારણ દામિની છે, પણ એનો મતલબ એવો તો નથી ને કે તમે હંમેશા માટે રીસામણે મોકલી દો. એનો બીજો કોઈ રસ્તો તો હોય છે. બીજો રસ્તો છે એ સુધરી જાય ને ઘરે પાછી વહી આવે. બીજો કાંઈ રસ્તો નથી. અને બીજી વાત એ કે ક્યાંક પ્રસંગે છે ને ટાઈમે જવાનું હોય. એ તમને ખબર છે ને, પ્રસંગ વયો જાય ને ત્યાં પૂગવી તો પછી સમાજમાં આપણી વાતું થાય. તો એને બસ એ બાબતથી ને ઝઘડો કરવો. મારા બાઈએ ને મેં એને એમ કીધું કે વહેલું ઉઠવાનું, ક્યાંક જવું હોય ને બહાર તો એ બસ સામે બોલવા મળે કે હું જેટલા વાગે ઉઠું છું એટલા વાગે જ ઉઠે. એટલે આ બધું આવું થોડું હાલે. જો જીજાજી, વાત એવી છે કે તમે એને સમજાવી શકો, તમે એને આ રસ્તા ઉપરથી બીજા ટ્રેક ઉપર લાવી શકો, એ તમે જ કરી શકો, સમજો. એટલે એને આ બધું કરવામાંથી બહાર કાઢવા માટે શું કરવું ને એ રસ્તો તમારી પાસે હોવો જોઈએ. એટલે વાત એવી છે કે મારા ઘરે અત્યારે આવી છે ને તો ત્યાં મારી વાઈફ સાથે ઝઘડો કરે છે. એટલે તમે લઈ જાઓ અને તમારા જે રસ્તાઓ છે એના ઉપર અજમાવો. હું લઈ જાઉં અત્યાર સુધી સમજાવી. લગ્ન પછી છે ને એણે જેમ કર્યું ને એમ મેં હાલવા દીધું. મેં કોઈ દી એને એક શબ્દ નથી કીધો. પણ આ મારા બાનું અપમાન કરે. બસ આ તમે લગ્ન પછી જેમ એણે કીધું એમ કર્યું ને, આ એ પ્રોબ્લેમ આવ્યો છે. હવે એક કામ કરો, તમે એને તમારા ઘરે લઈ જાઓ અને તમે જેમ કરતા હતા ને એમ જ કરો. એટલે તમે પહેલાં જે રીતે રહેતા હતા, જે રીતે બધું વર્તન કરતા હતા, એ જ સેમ ટુ સેમ વર્તન કરો. એ આમાં ખાલી ઇન્વોલ્વ છે એટલું ફરક છે, એવું રાખો. એની વાત માનવામાં, અમુક વાતમાં ન માનવામાં ઘણી બધી જગ્યાએ તમે ધ્યાન આપશો ને એટલે બધું રેડી થઈ જશે. એ ધ્યાન નથી રહે એમ. હવે અમારા દોસ્તારના કથા હોય ને ત્યારે હું ખાલી અડધી કલાક અગાઉ જાઉં. અમારી ત્યાં કથામાં હોય ને, અમારી ત્યાં કથા હોય ને ત્યારે એ 2-2 કલાક અગાઉ આવે. એવો મારો વ્યવહાર છે. અને આમાં જો દામિની સરખી રીતે ન હાલે તો અમારે શું કરવાનું? હગાઈ હોય, લગ્ન હોય, ત્યાં મોડું જ પૂગવાનું. એમ સમાજમાં હું આપણી કાંઈ ઇજ્જત નહીં હોય. તમારી વાત સાચી છે. હા તો વેલા જેવી વાત થઈ. મારી વાત સાંભળો, માણા બીમાર હોય ત્યારે એની ખબર કાઢવા જવાનું હોય, બરોબર? પછી મરી જાય પછી એને ખબર કાઢવા ન જવાનું હોય. બધી વાત આ એની જેવું થાય છે. પ્રસંગ પૂરો થઈ જાય ત્યાં પૂગવી તો શું કામનું? બધી વાત સમજુ છું જીજાજી. વાત એવી છે કે મારા બેનના તમારી સાથે લગ્ન થયા છે. હવે તમે એને ઘરે હંમેશા માટે મોકલી દેશો તો અમારી પણ ઇજ્જત, સમજો છો ને? હું બધુંય સમજુ છું. અને સમજવાનું એક તમારા મમ્મીને હોતી છે. કેમ? તમારા મમ્મી બહુ એણે સડાવી છે. આમાં અમારો કાંઈ વાંક છે જ નહીં. જો મેં કીધું એ પ્રમાણે જેમ તમે લગ્ન પછી એને બહુ સાચવી છે, એ કે એમ કર્યું છે, એવી રીતે મારા મમ્મીએ એની દીકરીને સાચવી છે. એને કે કીધું એમ કર્યું. તો અહીંયા તો બંને સરખા થયા રે. હા, તમારા ઘરે વાઈફ છે ને એ કેવી રીતે રહેશે? કોઈ દી તમારા મમ્મી સામે ઊંચા અવાજે બોલે છે? તો એ તમે કહો એમ જ કંઈ કરે છે? એટલા વાગે સવારે વહેલું જવાનું છે, એટલા વાગે તમને ઉઠાડી દેશે, એ ઉઠી જાય. એનું કારણ છે કે મેં પહેલેથી એને એ રીતે મેનેજ કર્યું છે. બધી વાતમાં હા 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 કરવાથી પણ આ પ્રોબ્લેમ આવી શકે છે. પ્રોબ્લેમ આવે કે ન આવે, 100 વાતની એક વાત. એ સુધરે ને તો તમે સુધારો, પછી આવવાની છૂટ છે. બાકી હું એને સમજાવાય નહીં. સમજ્યા તમે? એટલે મને માફ કરજો. જીજા દામિનીને જોવા ગયા, એની સાથે વાતો કરી ત્યારે તો એવું લાગતું હતું કે ઓહો, મારા ધન ઘડી ધન ભાગ કે આ દીકરી મારા ઘરની વહુ બનશે. ખબર નહોતી. બેટા અશોક, હા. કેમ ઉદાસ છે? શું થયું? ભૂખ લાગી છે? નહીં બા. હા, દામિની વગર ગમતું નહીં હોય, હે ને? અરે એને હું કામ સંભાળો છો? જવા જો ને, તેલ લેવાય એને. ના બેટા,
વહુ છે તારી, પત્ની છે તારી, આ ઘરની વહુ છે, લક્ષ્મી છે, તેલ લેવા ન જવા દેવાય. પણ એ પત્ની તરીકે આ ઘરમાં રહેશે હે? એને ખબર છે કે આ હાહુની કિંમત શું કહેવાય હે? એનામાં જરી કંઈ સંસ્કાર છે? બેટા મારી વાત જવા દે ને, હું તો ખર્યું પાન છું, આજે છું કાલે નથી. તારે તો એની સાથે લાંબી જિંદગી કાઢવાની છે, તો થોડુંક જતું કરી દેવાય ને બેટા. મને નથી લાગતું કે હવે એ જિંદગીમાં મારી પાછી આવે, નહીં આવે. મારો હાળો મેળ્યો હતો અત્યારે, તો શું કહેતો હતો? એ કે મારી બેનને તેડી જાઉં. પછી તે શું કીધું? મેં તો ના પાડી દીધી કે હું નહીં તેડવા આવું, એને ન્યા જ રાખો. એ અહીંથી ગઈ ને તો ને એને ઘરે ઝઘડા જ કરાવે, બીજું કાંઈ નહીં. શું વાત કરે છે? હા ક્યાંય ઝઘડા કરે છે? હા, અમારા હા અને ઘરના હારે એ ઝઘડા કરે છે. લ્યો. એટલે છે ને બા, આ સ્વભાવ જ એનો છે ઝઘડો કરવો એ. હમ. અને હારવાર મારા હાહુ એ શું કરે છે? ઈ શું કરે છે? હું એ તો બધી સડામણી કરે છે આને. રીચાબેન હા દામિનીને ચડામણી કરે છે? હા. લે, પહેલી વાર સાંભળ્યું કે માં દીકરીને આવી રીતે ચડામણી કરે. હે ભગવાન, આપણા ઘરમાં દામિનીને શું દુઃખ હતું? એ મજાનું જલસા હતા, કામ કરીને ને એને લઈને તો આપણે કામવાળા બેન રાખ્યા કે એને ઓછું કરવું પડે. ખાલી રસોઈ કરવા સિવાય એને કાંઈ કામ કરવાનું નથી હોતું. આટલા જલસા છે તોય ઝઘડા? હા, એ વાત તો એક જ રહી. તમારું કેટલી વાર એને પેલા અપમાન કર્યું, પણ તમે કોઈ દી એને તાણીથી નથી કીધું. ન કહેવાય. તોય આ એક વાર કીધું કે આપણે પ્રસંગમાં જવું છે ને વહેલું ઉઠવું પડે, એમાંથી ને પછી ઉપડ્યો. પણ હવે છે ને બા, હવે આપણે એને છે ને તેડવા જવાનું થતી નથી. ના બેટા, બસ. જિંદગીમાં ઘણી વખત હસી નાખવું પડે અને કાં તો હસીને જ જતું કરવું પડે છે. અને તારે તો હજી લાંબી જિંદગી છે બેટા, તું આવી રીતે કરીશ તો નહીં થાય. અરે લાંબી જિંદગી છે, પણ આ જો ઘરે પાછી આવશે ને તો ટૂંકી જિંદગી થઈ જાય. કારણ કે તમારું અપમાન કરે ને એ હું જરી કંઈ સહન ન કરી શકું. બેટા એક વાત કહું, મારો સ્વભાવ તો પહેલેથી આવો છે, થોડુંક જતું કરી દેવાનું. જો સામેવાળા જેવી હું થાવ તો એનામાં ને મારામાં ફરક શું? એટલે હું આ બધું જતું કરી દઉં છું. અને મને એમ થાય ક્યાં સુધી એને મારી સાથે નહીં ફાવે તો એ બે નોખા થઈ જશે, અને કાં તો પછી હું વહી જઈશ. કેવી વાત કરો છો તમે! એક તો તમારી આ તબિયત સારી નથી રહેતી, એ તો છે જ. અને અત્યારે તમે આવી વાત કરો છો. એને જો તમારી સેવા કરવી પડે, તમારે તમને માન આપવું પડે, આ બધું એ કરે ને તો આ ઘરના દરવાજા ખુલ્લા છે, બાકી નહીં. બેટા હું તો હંમેશા ભગવાનને પ્રાર્થના કરું જ કે મને હાલતી ચાલતી લઈ જાજે, કોઈની પાસે એક પાણીનો ગ્લાસે ભરાવતો નહીં ને સેવા કરાવતો નહીં. હા, એ વાત હાચી, પણ શરીરનું થોડું નક્કી છે બા. એ તો છે જ તે. એટલે આ તમને દવાઈ નહોતી આપતી એ તમને ખબર છે ને? હા, પણ કેમ આવી વાત કરે છે? ભલે હું થોડી થોડી માંદી રહેતી હોઉં, પણ હાથ પગ તો હાજર રહી ને. અહીંયાથી માટલા સુધી તો હું જઈ શકું ને, દવા સુધી તો હું જોઈ શકું ને. એવું બધું મનમાં નથી ગણકારતી બેટા, પણ ઘરના જે કામ છે, વહુની ફરજમાં આવે છે, એ તો એને હરખી રીતે કરવા જોઈએ કે ન કરવા જોઈએ? હા, એને લીધે જો આપણે પ્રસંગમાં મોડા જ આવી તો આપણી કઈ ઇજ્જત નથી રહેતી. સાચી વાત છે. સમાજમાં ને કુટુંબમાં ને બધે શું વાતો થાય ખબર છે? એ ભરે ભાણે ખાવા આવી ગયા, આવું કે વાત જ એ છે ને. પણ એ કે એ ઇજ્જત તારે મારે શું લેવા દેવા? મને તો એવા જવાબ આપતી તેદી જેદી ગઈ ને તેદી. હજી છે ને તમારા છોકરાઓ નથી થયા અને તમારે જે કુટુંબ કબીલામાં ક્યાંય જવાનું નથી થતું ને, એટલે એને ખબર નથી. પણ એ જાય ને બે શબ્દ કોકના સાંભળતી હોય ને તો ખબર પડે કે એક વહુ તરીકે આપણે સમાજમાં કે કુટુંબમાં જઈએ ને તો આપણી વાહ વાહ થવી જોઈએ. હાચી વાત છે તમારી. પણ બા જો મારી વાત સાંભળો, એ જ્યારે સુધરે ને ત્યારે જ આ ઘરમાં આવી એક છે, બાકી આ વાતમાં તમે નહીં પડતા. કાંઈ નહીં, સમજ્યા? તને જે સારું લાગે ને એ તું કરજે હો બેટા. હા, વાંધો નહીં. ઘોડા તવીલામાંથી છૂટી જાય ને પછી તાળા ન મારવાના હોય. એકલા એકલા બબડવાની આદત પડી છે તો બબડો. હા, હું જરા હિસાબ કરી લઉં. ખુશ થઈ ગઈ છે ને તું તો બહુ.
શાની ખુશી જરા જણાવશો એટલે ખબર પડે મને. અરે જે ધાર્યું તું ઈ જ તે કર્યું ને, મારા ધાર્યું તું તે કાંઈ ન કર્યું ને. અરે મારું ધાર્યું કર્યું, તમારું ધાર્યું નહીં કર્યું, આ બધું શું માંડ્યું છે? તમારે છે ને સીધી સીધી ભાષામાં વાત કરવાની મારી સાથે, સીધી લીટી જેવી વાત કરવાની. આમ ગોળ 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 જલેબીની જેમ કોઈ દિવસ વાત નહીં કરવાની, કારણ કે તમારી ગુજરાત ભાષા છે ને એ મને સમજાતી નથી. અને હું હિસાબ કરું કે તમારા લવારા સાંભળું એ મને કહી દો. હિસાબ નથી કરો, હું કહું ને સાંભળ. મેં તને ના પાડી હતી કે દામિનીને તું અહીંયા આવવા નહીં દેતી, એને ઘરે જઈને સમજાવજે. છતાંય તે તારું જ ધર્યું કર્યું અને એને ચડાવી કે આયા ન રહેવાય. જરી કે દુઃખ હોય ને તો હું તમ તારે બેઠી છું જીવતી, હું તને આખી જિંદગી રાખી, એવા શબ્દો કીધા. એટલે છોકરીને એ જ જોતું હોય. આવી ગઈ ને. શું આવી ગઈ? હા, શું આવી ગઈ? એને શું સમજાવવાની? ને મારી દીકરી સમજેલી જ છે, એને સમજાવવાની કઈ જરૂર નથી. મારી દીકરી પહેલેથી જ હું કહું ને એમ કરે છે અને મેં એને સારા સંસ્કાર જ આપ્યા છે, કોઈ ખોટા સંસ્કાર નથી આપ્યા. મને મારી દીકરી પર પૂરેપૂરો ભરોસો છે, એ કંઈ ખોટું પગલું નહીં ભરે. પણ તમને હંમેશા ઊંધી જ લાગે છે ને, મારી દીકરી ખોટી લાગે છે. મારી દીકરી હંમેશા બધું ખોટું જ કરે છે, તમે એક જ સાચા છો. અરે આખી સોસાયટીમાં બધા વાતો કરે છે કે નરેશભાઈની છોકરી છે ને હારામાં ઓછું રહે અને પિયરમાં જ વધારે રહેશે. સોસાયટી વાળાને બીજો કોઈ કામ ધંધો નથી, મારી દીકરીની પાછળ જ પડી ગયા છે. જેમ બધા વિપક્ષના નેતા એક નેતાની પાછળ પડી જાય જે સારું કામ કરતો હોય, એમ મારી દીકરી સારું કામ કરી રહી છે ને, છતાંય સોસાયટી વાળાને બહુ વાંધો છે. એના સાસરિયામાં એને દુઃખ છે. સોસાયટી વાળાને એમ કહો કે જાઓ જઈને મારી દીકરીના સાસરિયામાં રહો એટલે ખબર પડે. અરે બધાને ખબર છે, સમજા કે આ ભારતીબેન અને અશોકકુમાર બહુ હારા મારા છે, બધાને ખબર છે, આખી સોસાયટીને ખબર છે. એક કામ કરો, બહુ સરસ આઈડિયા આપું. તમારા જમાઈનું અને તમારા વેવાણનું બંનેનું મંદિર બનાવો અને રોજ છે ને એમની આગળ આરતી કરો, પૂજા કરો. અને હું તો એમ કહું છું એ લોકોના નામની એક ચાલીસા પણ બનાવી જ દો. અને પછી છે ને તમે પરમ ભક્ત બની અને એ બંનેની સેવા પૂજા કર્યા કરો. તો આખી સોસાયટી વાળા ખોટા અને એક તું જ હાસી એમ ને? હું એક જ સાચી છું, બરાબર? મને ગામ સાથે, સોસાયટી સાથે, સમાજ સાથે કોઈ લેવા દેવા નથી. તમે ને તમારો દીકરો ને તમારી વહુ આ ત્રણે મારી પાછળ પડી ગયા છો ને, દામિનીને સમજાવો, દામિનીને સમજાવો. અરે એને શું સમજાવવાની? એને સમજાવવાની કઈ જરૂર જ નથી. મારી દીકરી તો પહેલેથી સમજેલી જ છે. અરે આ સનાતન સત્ય છે કે સ્ત્રીનું સાચું ઘર એનું સાસરું જ કહેવાય. પણ તને એ ખબર નથી પડે. આપણે હેતલની જ વાત કરીને, હેતલ હું વધારે પિયર રહેશે કે આયા રહેશે? લ્યો એના પિયર જઈને કરવાની હું, ત્યાં એક નકરો ભૂખ મારો છે. અહીંયા તો એને રાજાશાહી જિંદગી મળી છે અને અમે પિયર જાય તો વડાવતી વખતે મા બાપની કઈ આપવાની ટેવડ તો છે નહીં. અને તમે શું કહો છો કે સાસરે જાય કે પિયર રહે છે? અરે એને સાસરીમાં સુખ છે એટલે. મારી દીકરીને કઈ અહીંયા પિયરમાં પડી રહેવાના પડારા નથી. હો, હારી અને સમજદાર છોકરી ઈ જ કહેવાય કે હારામાં ભૂખ મરો હોય ને તોય અહીંયા પડી રહે, ગમે એવા જુલમ થાય ને તોય પડી રહે. અને આપણી દામિનીને તો અહીંયા સ્વર્ગ જેવું હારું છે, સ્વર્ગ જેવું, છતાંય એને એની કદર નથી. ફરી બોલો, કેવું સાસરું છે? સ્વર્ગ કરતા સારું કહેવાય. હું તો સ્વર્ગ કરતા સારું છે. હા. લો બોલો, એ સ્વર્ગ જેવું સાસરું છે તો નરક કોને કહેવાય? હે, સ્વર્ગ જો એને કહેવાતું હોય તો નરક તો કોને કહેવાતું હશે? અરે મારી દીકરી ત્યાં દિવસે ને રાત્રે કઈ ખાઈ નથી શકતી, રડી રડીને દિવસો કાઢે છે ને તમે એમ કહો છો કે મારી દીકરી ત્યાં સ્વર્ગ જેવા સાસરામાં રહી રહી છે? તું આ જીભ છે ને તારી જીભ ઈ જ નર્ક જેવી છે, સમજાય? કે વાણી કોઈ દીધે હારી કાઢી નહીં. આ નહીં નીકળે, મારી વાણી હારી નહીં નીકળે. તમારાથી થાય એ કરી લ્યો. મારી દીકરી તમને ભારે પડે છે, જ્યારે હોય ત્યારે દામિની આમ દામિની તેમ, ફલાણું ટીકણું. બીજું કોઈ કામ ધંધો છે કે નહીં? તારી દીકરી નથી, મારી હોતની દીકરી છે, સમજ્યા? આટલા મને ઉપાધિ થાય છે. બહુ ઉપાધિ થાય છે. ઉપાધિના તો તમે ભારા બાંધ્યા છે, લોહી પી ગયા. આવી એ દિવસથી મારી દીકરીની પાછળ પડી ગયા છે. મારી દીકરીને ગમશે ને ત્યાં સુધી આ ઘરમાં રહેશે. એમ નહીં હાલે. શું કામ નહીં હાલે? કારણ કે હું એનો બાપ છું ને મારી દીકરી છે અને એ આયા રહે ને તો એની જિંદગી બરબાદ થઈ જાય. અને હું નથી ઈચ્છતો કે એની જિંદગી બરબાદ થાય. મારી દીકરીની જિંદગી છે ને ત્યાં રહેશે ને તો વધારે બરબાદ થશે. એ લોકો સુધરશે ને તો જ મારી દીકરીને ત્યાં મોકલીશ, નહીતર ભલે આખી જિંદગી મારા ઘરમાં પડી રહે. એવું તો ક્યારેય નહીં બને. હા, હું જોઉં છું કેવી રીતે નહીં બને. તો હું જોઉં છું. હવે તું આ કેમ એને રાખી શકશો? નહીં જાય ને તો હું એને પડે ને મૂકી આવી. મૂકી તો આવો પછી ખબર પડે તમારા કેવા બહાર વગાડું. લોહી પી ગયા. શું આવવાનું થયું નરેશભાઈ અચાનક? જો વેવાણ, મારી દીકરી કેટલો સમય થઈ ગયો મારી ઘરે છે એને. તો હવે તમારા ઘરની પુત્ર વધુ છે તો તમે એક કામ કરો ને,
એને હરખભેર તેડી જાવ ને. નરેશભાઈ, અમે અહીંયાથી હરખભેર એને મોકલી હોય તો હરખભેર તેડવા આવીએ ને. અહીંયાથી મારી સાથે અશોક સાથે ઝઘડીને ત્યાં આવી છે અને પાછી ચેલેન્જ કરતી ગઈ છે કે તમે તેડવા આવશો તોય હું નહીં આવું. આ શબ્દો એણે મારા અશોકને કીધા છે. હવે તમે જ કહો કયા નાકે અમે એને લેવા આવીએ? જે અમારું માન નથી, એ અમારું માન સન્માન બધું તરછોડીને ગઈ છે, કેવી રીતે લેવા આવીએ? અરે પણ જો વેવાણ, માણસ ગુસ્સામાં હોય ને તો ગમે એ બોલી જાય. એને પોતાને ભાન ન હોય કે ઈ હું બોલી છે, સમજ્યા? તો આ તો ત્યારે ગુસ્સામાં હતી, પણ હવે એને કેટલા દિવસ થઈ ગયા, હું તો ઘણો ટાઈમ થઈ ગયો છે, તો હવે એનો ગુસ્સો ઓગળી ગયો છે. અને તમારે આયા તમારા ઘરની વહુ છે અને તમારી ફરજ બને ને કે હું એને મારા છોકરાને કહું કે એને તેડી જાય એમ. બહુ સાચી વાત છે. અને એક બાપ તરીકે તમે જે દીકરી માટે કહો છો ને, તો હું તમને કહું કે હવે એનો ગુસ્સો ઉતરી ગયો હશે, પહેલાં એ ગુસ્સામાં બોલી ગઈ હશે, તો આજના જમાનામાં તો ફોન બધા પાસે છે ને. જો એનો ગુસ્સો ઉતરી ગયો હોય, એને જરાક અમથો પણ પસ્તાવો થયો હોય તો ચાલો, મારી સાથે નહીં, સાસુને વહુનું કોઈ દી બન્યું જ નથી, પણ એનો ધણી એને કોઈ દિવસ ફોન નથી કર્યો કે હવે મને તમારા વગર માફી માગવાનું તો ઘેર ગયું, તમારા વગર મને અહીંયા એકલું લાગે છે, મને ગમતું નથી, તમે મળવા આવો, તેડી જાવ એમ તો નહીં, કારણ કે ઈગો માણસને બહુ ક્યાંથી ક્યાં લઈ જાય. તેડવા આવો એમ તો ન કે, પણ તમે મને મળવા આવો, આપણે અહીંયાથી ક્યાંક ફરવા જઈએ, એકે વાર એનો ફોન આવ્યો નહીં ને. તો તમે કહો, નફ્ફટ થઈને અમે કેવી રીતે આવીએ ત્યાં? જો સંતાનો હોય ને, સંતાનો એને મા બાપના સંસ્કારો આવે, માના આવે અથવા બાપના સંસ્કાર આવે હરેક સંતાનમાં. પણ તમે તો કેટલા સારા છો, આવા સંસ્કાર તો એનામાં છે જ નહીં. અરે હું સારો છું, પણ તમને ખબર તો છે તમારી વેવાણ, એની મમ્મી કેટલી એને ચડાવે છે, અને આમાં એ ત્યાં ઘરે રહેશે અને ફોન નથી કરતી એનું કારણ એક જ છે, એની મમ્મીની ચડામણી. એની મમ્મી એમ કહે છે કે તું શું કામ એને ફોન કર, એને જરૂર છે તોય લેવા આવશે, ચેડવા આવશે, અને એ માફી માગે તો જ જવાનું છે. અને તું જે હારામાં હતી ને એનાથી હારા હું 70 ઠેકાણા તને બતાવી દઉં, એમ એને ચડાવે છે. આ દીકરીની માં આવું કહે છે? દીકરાની માં એકવાર આવું કહે ને તો એને સમાજમાં ઘણી બધી છોકરીઓ હોય પરણવા વાળી, આ દીકરીને કોણ લઈ જાય? એકવાર સાસરે ગયેલી દીકરીને કોણ લઈ જાય બીજી વાર? અને મને તો નવાઈ લાગે છે તમે કહો છો એમ, કારણ કે દીકરીની માં ગમે એટલી ખરાબ હોય, પણ એ દીકરીને આવા સંસ્કાર તો ન જ આપે. આ તો બહુ ખોટું થાય છે. ખોટું જ થાય છે, મને ખબર છે, હાવ ખોટું થાય છે. જો હું એને કંઈક કહું ને તો તમને તો ખબર છે કે મારો હોતે ઉજળો લઈ નાખે અને પાછા ઘરમાં ઝઘડા શરૂ થાય. એટલે ઘરમાં ઝઘડા ન થાય ને એટલે હું ચૂપચાપ સહન કરું છું. અને મેં દામિનીને મેં કેટલી વાર કીધું કે બેટા તારું આ ઘર ન કહેવાય, સ્ત્રીનું સાચું ઘર છે ને લગ્ન પછી એનું હારું જ ગણાય. અહીંયા તું 2-5 દિવસ આય એનો વાંધો નહીં, પણ તું અહીંયા કેટલા ટાઈમ થાય હશો એ તો જુઓ. પણ બસ એને એના મમ્મીના સંસ્કાર આવ્યા છે કે મને કે તમે ચૂપ બેસો, મારી દીકરી હોત ને મારી સામે બોલી જાય છે તો પછી એ તમારી સામે ન બોલે શું નવાય છે? તો પછી તમારી સામે બોલે એમાં શું નવાય છે? સાચી વાત છે નરેશભાઈ, પણ તમને એમ નથી લાગતું કે તમારા પતિ પત્નીમાં ખરેખર જોવા જાવ ને તો પતિનું વર્ચસ્વ હોય દુનિયામાં, ધણીનો કોઈ ધણી નથી એમ કહેવાય છે. તો આ તમારો એટલો સારો સ્વભાવ હોવા છતાં તમારી પત્ની તમારી ઉપર ચડીને વાતો કરે અને તમને દાબમાં રાખે, તો તમે પહેલેથી કેમ એના પર વટ ન રાખ્યો? જો આ વસ્તુ છે ને વર્ષોથી હાલી આવે, સમજ્યા? અને વર્ષોથી અમે આ બધું ચલાવીએ જ છીએ. હું કાંઈ બોલતો નથી ને એની રીતે કર્યા કરે અને એ કોઈને ખબર નથી, સમજ્યા? પણ આ તો દામિની આવીને અને આ બધી વાત નીકળીને એટલે મેં તમને આવી વાત જે હતી ચોખ્ખી કહી દીધી. પણ હવે એ વાત તો મનોને જૂની થઈ ગઈ. પણ આપણે વાત રહી મુદ્દાની છે, દામિની અમારી ઘરે છે, એ તમારા છોકરાની વહુ છે, તો તમે એવું લાગે તો અશોકને વાત કરો અને હસતા મોઢે તેડી જાઓ તો હું એનું ઘર બંધાઈ જાય અને તમારા ઘરમાં એક પુત્ર વધુ આવી જાય. એટલે આ તો એક સમજણ ભરી વાત છે, જો તમે સમજો તો. નરેશભાઈ, એક વડીલ તરીકે હું તો એ બધું માફ કરી દઈશ કે ચાલો નાદાન છે, કરે છે આવું વર્તન, પણ મારો દીકરો અશોક એ તમારા જેવો નથી કે દામિનીનું બધું સાંભળી લે. એ તો બહુ વટવાળો છે, ઘણીવાર તો એના સિદ્ધાંતને લીધે મારી સાથે લડી પડે છે. તો મને નથી લાગતું કે એ દામિનીની સાથે નમી જાય. પણ હા,
હું અશોકને વાત જરૂર કરીશ. હા, વાત કરો અને સમજાવજો એને કે બેટા જેવું હોય એ બધું ભૂલી જવાનું હોય તો જ જિંદગી હાલે. એ બરાબર તમે છે. તમારી રીતે સમજાવજો મતલબ. આ તમે ભૂલતા ગયા એમાં તો ઓલી તમારા માથે ચડી છે સમજ્યા. એટલે ભૂલતાય ન જવાય ને. એમાં હું? પણ વાંધો નહીં, હું અશોકને સમજાવીશ, માની જે જાય. ભૂલે ને એને કાંઈ વાંધો ન આવે. આપણે બધું યાદ રાખ્યું ને એટલે બધું મગજમાં ટેન્શન રહ્યા કરે. સાચી વાત છે. હા તે વાંધો નહીં, હું જાઉં. જય શ્રી અરે કૃષ્ણ. ચા અરે ના વગર- ના કાંઈ નથી બેવું. ક્યાં નરેશભાઈ અને ક્યાં રીચાબેન, જમીન આસમાનનો ફેર છે. હા, બાબાજીનો સત્સંગ સાંભળીને દિવસ સુધરી જાય. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ પત્યું? જય. અરે બેટા તું હા, સાંભળા બાબાજી બહુ સારું સારું જ્ઞાન આપે છે અને સાંભળ્યા રાખજો, સાંભળ્યા રાખજો. હું જાઉં ને પછી સાંભળ્યા રાખજો. હું અહીં તમને કહેવા જ આવી છું. મારો સામાન તો મેં પેક કરી નાખ્યો છે, હું જાઉં છું. કેમ? તો શું કરું? હું અહીં આવું એ કોઈને ગમતું નથી તો આ ઘરમાં રહેવાનો મતલબ શું? આ તમે જ મને શીખવ્યું છે ને, જ્યાં માન ન મળે ત્યાં 2 મિનિટ નહીં રહેવાનું. એટલે તને કોણ બોલી ગયું? તારા પપ્પા, તારો ભાઈ કે પેલી કાળી તારી ભાભી? એ બધા તો મારા પોતાના છે. એ લોકો શું બોલતા હતા? હા પણ ભાભી એ બીજા ઘરેથી આવ્યા છે ને, એ થોડી મને સાચવવાના છે. એમના માટે તો હું ઘો છું ને. વાત સાચી. તું આવીને એ પહેલાંય મને ગામનું ભાષણ આપતી હતી અને તારા આવ્યા પછી પાછું તને પણ સંભળાવ્યું. શું કહેતી હતી એ? શું કહેતી હતી એમ? કેટલું એ કીધું છે, કેટલુંક યાદ રાખીને કહું? સંભળાવવામાં કંઈ બાકી નથી રાખ્યું. અરે વાતે ને વાતે મને સંભળાવે છે. કેટલા મહિના ટોણા હોય, મારા સાસુ કરતા તો એ વધારે સંભળાવે છે મને. વાહ, હવે એને જીપડો આવી ગયો છે. મારી દીકરી એને નડે છે ને, પણ આ નડતરનું છે ને બેટા, આમ ચપટીમાં કાઢી નાખીશ. કોઈ જરૂર નથી. તમે એને વઢશો આવીને પાછી મને જ બોલશે ને. આ કાલે હું આવી તો સામેથી હું એમને મળવા ગઈ કે ચાલો ભાભીને સમય નથી તો હું મળી આવું. રૂમમાં ગઈ તો એને પાડાની જેમ પડ્યા હતા એટલે મેં વળી કહી દીધું ઘરના વહુ છો, ઘરમાં નણંદ આવી હોય તો એને મળવું જોઈએ, એને ખબર અંતર પૂછવું જોઈએ. તો સામે મને કહેવા લાગ્યા કે હું આ ઘરની વહુ છું ને એટલે મને ખબર પડે છે, એટલે તો મારા પિયર નથી જતી. હાઉ સંભળાવતા હતા મને કે હું રીસામણે આવી છું. અચ્છા, એટલે મારી દીકરી આવી છે એ એને નડે છે. આમ તો નથી કહી શકતી તો આમ નહીં ને આમ એને પહોંચવું છે ને બેટા, પણ હું એને છોડીશ નહીં. નડે છે? સખત નડું છું. હા, એ તો મને તું આવીને એ પહેલાંની જ ખબર છે કે તું એને નડે છે, પણ હવે નહીં છોડું એને. અત્યાર સુધી બધી જ એની વાત ચલાવી લીધી, પણ હવે કોઈ વાત ચલાવવા જેવી છે નહીં. કારણ કે જો એની વાત ચલાવીશ ને તો મારી દીકરીનો ટાંટિયો આ ઘરમાંથી એ બહાર કાઢે એવી છે. જે કીધું તું એ બનાવી પણ ના દીધું કાલે. કહ્યું કે આ બની ગયું છે, આ ખાઈ લેજો. અને આજે સવારે હું સૂતી હતી. હવે ત્યાં તો આખો દિવસ કામ કરું જ છું ને, વહેલા ઉઠું છું. અહીંયા પિયરે આવ્યો તો થોડી શાંતિ હોય મને. સૂતી હતી તો ત્યાં આવીને ઘસકાવા લાગ્યા કે અત્યાર સુધી મોડું ના સુવાય એટલે જ પાછા આવ્યા છો ને હરખી રીતે રહેતા નથી ને કામ નથી કરતા ને આવું બધું સંભળાવવાની એમને શું જરૂર છે? પાછા મને કહે છે કે મને તમારી ચિંતા છે ને એટલે કહું છું. મેં તો કહી દીધું મારી ચિંતા કરવાવાળા મારા મમ્મી પપ્પા જીવે છે, તમારે મારી ચિંતા કરવાની જરૂર નથી. ત્યાં સુધી બોલી કે મારી દીકરી સૂવે છે એ પણ એને નડે છે. મારી દીકરી આ ઘરમાં શું ખાશે શું નહીં ખાય અને કેમ પાછી આવી એ વહીવટ એનાથી થતો જ નથી. હવે એને નહીં છોડું. આજે તો એને એના પિયરનો રસ્તો ન બતાવું ને તો હું તારી માં નહીં. એ શું પિયર જતા હતા, રહેવા દ્યો એ. અને તમારું શું સાંભળવાના છે? આ તમારું ચાલતું હોત ઘરમાં તો એટલું બોલે જ નહીં ને મને. હા તમે છે ને છૂટ આપી રાખી છે નકરી. હા, વાત સાચી છે બેટા. એને છૂટ આપી છે ને એનું જ આ પરિણામ છે. જો પહેલેથી દાબમાં રાખી હોત ને તો આટલો જીભડો ન ચલાવત ને. એને ક્યાં ખબર છે કે સાસરીમાં કેવી રીતના દુઃખ પડે. હવે દુઃખ હું આપું એટલે એને સમજાશે કે દુઃખ કોને કહેવાય. મેં તો કહી દીધું કે આ તો મારા મમ્મી એટલા સારા છે ને એટલે તમારું ચાલે છે આ ઘરમાં. મારા સાસુ જેવા હોત ને તો ખબર પડત. તો મને કહે કે તમે તો 3 જણા છો ને, શું ફરક પડવાનો છે? એટલું જ તો કામ હોય ને. તો તમે કે ને 5-6 જણા છો, 3 જણા તો તમે લોકોએ છો. સાચી વાત છે. ક્યાં વધારે છીએ? હું, તારા પપ્પા અને એ 2 જણ, 4 જણાના એને કામ વધારે પડે છે. ને મારી દીકરી આવી એ એને ખટકે છે ને તો આજે એને મારે સાસુપણું બતાવવું જ પડશે કે હું એની સાસુ છું. એ તો મને એમ કહેતા હતા કે
તમારા મમ્મીને તમારે કેવું હોય ને તો કહી દેજો, મને કોઈ ફરક નથી પડતો, હું નથી બીતી એમનાથી. અચ્છા, ત્યાં સુધીનું કીધું કે એ મારાથી બીતી નથી, પણ હાજે જો એના હાથ ટાટ્યા ન ભાંગું ને તો મારું નામ રીચા નહીં. બીજું નામ વિચારી રાખું? બીજું નામ વિચારી રાખું એમ? ના રે ના, બીજું નામ વિચારે એ બીજા, તારી આ માં નહીં, છોડીશ નહીં હું એને. ઠીક જો છે. તું આજે તો એને એની પિયરની વાત પકડાવું. ક્યાં છે મહારાણી? રસોડામાં ગયા હશે. જો હવે રસોડામાં જઈને એના બાર વગાડું. તું ચિંતા ના કરતી હો. હેતલ, ડબ્બા બદલાવવા પડશે. હા બધા જો તને બદલાવાની જરૂર છે અમારે આ ઘરમાં. ડબ્બા બદલાવાની તો જરૂર નથી, પણ આ ઘરની જે અમારી પરિસ્થિતિ થઈ રહી છે ને એ પ્રમાણે એમ લાગે છે કે કદાચ મારા દીકરાને બીજા જ લગ્ન કરાવવા પડશે અમારે. મમ્મી તમે આવું શું કરવા બોલો છો? હા મેં શું કર્યું છે હવે? આ ડબ્બા બધા જૂના થઈ ગયા છે એટલા માટે કહું છું. હા હા, ડબ્બા જૂના થઈ ગયા એમ તમે જૂના જ થઈ ગયા છો આ ઘર માટે. કેમ બહુ જીબડો ચાલે છે? છીબડો? હા મેં તમારી સામે એક શબ્દ પણ નથી બોલી, અને તમે ડાયરેક્ટ એમ કહી શકો છો કે કેમ જીબડો ચાલે? તો થયું છે શું એ કહેશો મને પહેલા? હા કહીશ ને કે થયું શું છે. મારી દીકરી દામિની નડે છે તમને આ ઘરમાં? એટલે દામિની બેને આવીને તમારા કાન ભરી દીધા, બરાબર ને? ના ના, દામિની મારા કાન નથી ભર્યા, પણ મારી દીકરીને સલાહ સૂચન આપવાવાળી તું કોણ? તારા બાપના ઘરેથી આવે છે ખાવાનું? હા, મારો વર અને મારો દીકરો કમાય છે ને આ ઘર મારી દીકરીનું છે, સમજી ગઈ? એટલે એને ઠીક લાગશે ને ત્યાં સુધી રહેશે. શું સંભળાવતી હતી મારી દીકરીને? લોકો વાતો કરે છે, આમ કરે છે, તેમ કરે છે. લોકોની ચિંતા છે ને અમને નથી, સમજી ગઈ? લોકોની ચિંતા અમે નથી કરતા. અને તને બહુ લોકોની ચિંતા હોય ને તો જા લોકોના ઘરે જઈને રહે. હા, પણ મારી દીકરીને સંભળાવવાનું બંધ કરી દે છે. મેં તો જે છે ને એ સાચું જ કીધું છે. સાચું કહેવાનું પણ નહીં. શું કરવા સાચું નહીં કહેવાનું? હા તમે તો એવી માં છો કે જે પોતાનું દીકરીનું ઘર જ ભંગાવા. મારી સામે બોલે છે? મારી સામે બોલે છે? દીકરીનું ઘર ભંગાવા વાળી વાત કરે છે? મમ્મી ખબર પડે તને એવું સાસરું મળ્યું હોય તો? અને મારી દીકરી અત્યારે સાસરામાં નથી, એના પિયરમાં છે. તો તમે એવું કહેતા હોય ને તો તમે આ ઘરમાં મને કઈ સોનાના હિંડોળે નથી ઝૂલવા દેતા. હા તમે પણ ત્રાસ આપો છો. હું ગઈ છું ક્યારે મારા પિયર? અચ્છા, હું તને ત્રાસ આપું છું? હાથ પહેલા ક્યારે તારી પર હાથ નથી ઉઠાવ્યો. હાથ પહેલા તને કોઈ દિવસ કાંઈ બોલી પણ નથી. પણ જો તારો જીભડો ચાલશે ને તો કાતરની જેમ કટકટ કટકટ કટ કાપ કરતા આવડે છે મને. હા તમે હાથ નથી ઉપાડ્યો ને, પણ તમે મેણા જેવા મારો છો. વાગ્યું હોય ને તો એ રૂજાઈ જાય, પણ જે મેણા મારે ને એ ક્યારેય નથી રૂજાતા. અચ્છા, મારી વાતો મેળા લાગે છે ને તો એક કામ કર ને, ચાલ નીકળ જા તારા બાપના ઘરે જા અને ત્યાં જ રહે છે, બરાબર? મારા ઘરમાં રહેવાની જરૂર નથી. મારી દીકરી તો અહીંયા જ રહેશે. અને તને મારા ઘરમાં ન ફાવતું હોય ને તો અત્યારે ને અત્યારે આજ મિનિટે આ ઘર છોડીને જઈ શકે છે. તારા વગર કઈ મારું ઘર અધૂરું નહીં રહી જાય, સમજી ગઈ? મેં આ ઘરમાં તો એવું છે કે જે ખોટાને સપોર્ટ આપે ને સાચાને ત્રાસ આપે. ઓહ સત્યવાદી હરિશ્ચંદ્ર, તને શું લાગે છે તું બહુ સાચી છે? હા, ને મારી દીકરી ખોટી છે? તને બહુ મારી દીકરીનું લાગતું હોય તો એક કામ કર, એની સાસરીમાં જઈને તું કામ કર, એટલે ખબર પડશે કે કેટલા વિશે હો થાય છે. બોલતા તો બહુ સારું આવડે છે, જીભડો તો બહુ ચાલે છે, ભાષણ આપવામાં તો એક નંબર છે. મમ્મી તમે આવું વર્તન શું કરવા કરો છો? ના કરું તો શું કરું? સાંભળી લેજે, મારી દીકરી મારા ઘરમાં રહેશે, એને ફાવશે એટલા દિવસ રહેશે, અને એને નહીં જવું હોય તો નહીં જાય. આ એના બાપનું ઘર છે, તારા બાપનું ઘર નથી. પણ તમારી દીકરીનો હવે સાચો હક તો એનું સાસરું જ કહેવાય ને. હજી પણ તું મારી સામે બોલે છે? હજી પણ તને જરાય નથી સમજાતું? હા, તું મારી દીકરીને આ ઘરમાંથી કાઢવા માંગે છે? તું મારી દીકરીની દુશ્મન છે? મારી દીકરી આ ઘરમાં રહે છે તો તને શું વાંધો છે? હા, મારી દીકરીથી તને તકલીફ શું છે? એ તો રહેશે જ આ ઘરમાં, એને મન ફાવે ને ત્યાં સુધી. અને સાંભળી લે,
અમે તો ત્યાં સુધી નક્કી કર્યું છે કે ત્યાં છૂટાછેડા આપી દઈશું. અને તને કહી દઉં, આ ઘરમાં હું મેણા ટોણા મારું છું ને, નથી ફાવતું ને તો તારા પણ છૂટાછેડા થઈ જશે. પછી પડી રહેજે તારા પેલા ભિખારી બાપના ઘરે. હા, આ તો શરમના લીધે તારી સાથે લગ્ન કરી લીધા. બાકી તારા જેવા ઘરની છોકરીને મારા ઘરની બહુ બનાવું પણ નહીં. સમજી ગઈ ને? મારો દીકરો ગ્રેજ્યુએટ થયેલો છે અને તું 10 પાસ. મમ્મી, આ તમે છૂટાછેડાની વાત શું કરવા કરો છો? મારી દીકરીને સંભળવાનું બંધ કરી દેજે, નહીંતર આ ઘરમાંથી છે ને તારા વળતા પાણી. તારા વળતા પાણી. આ ઘરમાંથી બહાર જવું હોય તો જ તારું આ ડાચું ખોલજે, નહીંતર તારી જીભને 32 દાંતની વચ્ચે છે ને દબાવીને મૂકી રાખજે. કેમ અહીં બેઠી છું એમ? હું નારાજ હોય એવું લાગે છે. બસ એમ જ. એમ જ ન હોય, કાંઈક તો કારણ હોય. બોલ બોલ બોલ. જો હું તમને કહીશ ને તો તમે પણ મારો જ વાંક કાઢશો. લે, પેલા કે ને પછી વાત કાઢું ને. હા, આપણા ઘરમાં બહેનબા આવ્યા છે કે નહીં? તો બહેનબાને તો કાંઈ કીધું નથી થતું. હા, એક વસ્તુ કહીએ ને તો એ વાતને વધારી દે છે અને મમ્મીને કહે છે. તો એમાં શું નવી વાત છે હવે? એમાં તારે કઈ આ મોઢું લટકાઈને થોડું બેવાનું હોય? ખબર જ છે આપણને કે ભાઈ આવી ગયા છે તો આવું બધું જ કર્યા કરશે. તો હું શું કરું? હા, મારો કંઈ વાંક થોડો છે આમાં. હું તો એને જે સાચું છે ને એ સમજાવું છું, બીજું કંઈ નથી કહેતી. અને રહી વાત મમ્મીની, તો મમ્મીને પણ મારી ઉપર હાથ ન ઉપાડવો જોઈએ ને. શું? મમ્મીએ તારા ઉપર હાથ પાડ્યો? હા, મારા ઉપર હાથ ઉપાડ્યો અને કીધું કે તારી જીભડીને 32 દાંત વચ્ચે દબાવીને રાખવી હોય ને તો જ આ ઘરમાં રહેજે, ઘર નીકળી જા મારા ઘરમાંથી. કેવું આ છે? ઘરમાં તો હું ને મારી દીકરી કે છે ને એવું જ થશે બધું. એવું જ થશે. તને ખબર ન હોય તો કહી દઉં કે આ મમ્મી છે ને આ બેનની પાછળ હાથ ધોઈને પડ્યા છે. ગમે એટલું ખોટું હશે ને તો એને તો એના મને સાચું જ લાગશે. તો હું તમને એ જ કહેવા માગું છું ને, આમાં એક નિર્દોષનો શું વાંક છે? આમાં બહેનના લીધે મારે માર ખાવાના, બહેનના લીધે મારે રોવાનું. કેમ કે તે બેનના વિરુદ્ધમાં કાંઈ કીધું હશે. હા, મેં બેનના વિરુદ્ધમાં જ કીધું કે બેનબા તમે આમ વારા ઘલે આ તમારા સાસરું છોડીને પિયર આવો છો અને એ સારું નથી લાગતું. અને રહી વાત અહીંયાની, તો તમે કંઈ આ ઘરના મહેમાન નથી કે તમારે એક પણ કામ ના કરે. હું આ ઘરની નોકરાણી નથી કે જેટલા વ્યક્તિ આવે એ બધાના કામ મારે જ કરવાના. અને હજુ એ પણ એવું કે ટાઈમ ટુ ટાઈમ એ લોકોને બધું કામ કરીને દેવાનું. અને જો એક કામ રહી ગયું ને તો મારું તો આવ્યું જ બને. જો સાંભળ, એમાં ઘર છોડીને જવાની કોઈ વાત નથી. આ જ્યારથી આ દામિની આવી છે ત્યારથી, અને એ પહેલાંની વાત છે તો કોઈ સિચ્યુએશન બદલી નથી ગઈ, હતી એની જ છે. આપણને ખબર છે. હવે આપણે શું કરવાનું ને એ આપણે જોવાનું છે. જો આપણે કમ્પ્લેન જ કરતા રહીશું ને તો તને પણ ખબર છે કે મમ્મી ક્યારેય દામિનીનો વાંક નહીં કાઢે. પણ એ નહીં કાઢે ને તો હું આ ઘર છોડીને વહી જઈશ. હું મારા પિયર વહી જઈશ અને પાછી ક્યારેય તને નહીં કીધું ને આવું. કે એવું કંઈ કરવાની જરૂર નથી. તમને મેં કીધું ને કે વગર વાંકનું ખોટું મારાથી સહન ના થાય. અને મારી સામે ખોટું થતું હોય ને તો મારાથી બોલ્યા વગર ના રહેવાય, મારાથી બોલાય જ જાય. ઓ સત્યવાદીની મૂર્તિ! અત્યારે છે ને ઘરમાં જે રીતે હાલે છે ને એ રીતે રહેવાનું રાખો. સાચું કહું ને તો મારો કંઈક વાંક હોત ને તો હું માર ખાઈ લઈશ. સમજુ છું તારો કાંઈ વાંક નથી, પણ તારો વાંક એ છે કે તું દામિનીના વિરોધમાં એને મમ્મીને વાત કરે છે અને મમ્મીને એના વિરોધમાં વાત કરવી જરા કંઈ કોઈની પસંદ નથી. એટલે જો ને મેં છોડી દીધું. હું જે એ કરે, હું કંઈક વાત કરીશ એના વિરુદ્ધમાં તોય મને કંઈક કહેશે ને. તું એવું કરી નાખ. તમે આખો દિવસ ઘરે ના હોય ને, આખો દિવસ તો અમારે જ ઘરે રહેવાનું, આખો દિવસ તો મારે જ ઓર્ડર સાંભળવાના. હા, દામિની બેન કંઈક આવીને કે હું 2 શબ્દો એને કહું, એ મમ્મીને જાય, મમ્મીને કે અને મમ્મી મારી પાસે આવે. બસ આ રૂટીન થઈ ગયું છે આ ઘરનું. જ્યારથી દામિની બેન આ ઘરમાં આવ્યા છે ને ત્યારથી. પણ મારાથી હવે સહન નહીં થાય.
તમારે જે કરવું હોય ને એ કરો, બાકી હું તો મારા પિયર જવાની છું એટલે જવાની છું. તું જો આવી જીદ ન કર. જીદ તો હું કરીશ, અને આ જીદ નથી. હું બરાબર જ કરું છું જે કરું છું ને. ઠીક છે, હું છે ને આ વખતે પપ્પાને વાત કરું છું. પપ્પા શું કહે છે ને એ પ્રમાણે આપણે નિર્ણય લઈએ, બરાબર છે? અત્યારે આ તે ઘરે જવાની જે વાત કરી છે ને એ મોકૂફ રાખીશ. મોકૂફ નહીં રહે. તમારે વાત કરવી હોય ને તો હું જાઉં ને પછી કરી લેજો, અને પછી મને કહેજો કે શું થયું ને શું નહીં. ત્યાં સુધી હું આ ઘરમાં નહીં આવું. તારામાં અને મમ્મીમાં કોઈ ફરક ન લાગ્યો. મમ્મી પણ એની જીદ નથી છોડતા અને અત્યારે તું પણ તારી જીદ નથી છોડતી. ક્યાંથી છોડું? મમ્મી ખોટા છે અને હું સાચી છું. અને રહી વાત એ કે હું એવું નથી ઈચ્છતી કે દામિની બેન મારા લીધે આ ઘરમાંથી જાય. હું તો એને ખુશ જોવા માંગુ તું છું. ખાલી એક પાસું જ જોવે છે, ઘરેથી વહી જાવ, ઘરેથી વહી જાવ. મારું શું? તો હું શું કરું? તમારું જે થવું હોય ને તે થશે. અત્યાર સુધી મેં બહુ બધાના વિચારો કરી લીધા. મારો કોઈ વિચાર કર્યો? ના, જરા કંઈ નહીં. કાંઈ વાંધો નહીં. તમારે જાવું જ છે ને તો જાઓ. પપ્પા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અહીંયા પપ્પા કામ છે? વાત જ એવી છે કે મારે ઘરની રાહ જોયા વગર ઓફિસ આવવું પડ્યું. ઓફિસ આવવું પડ્યું ને એ વાત છે. હું વાત શું છે? પપ્પા હેતલ હવે એવું કહે છે કે હું આ ઘર છોડીને એના પિયર જતી રહી. અરે હું છે ને આ ઘરમાં ટેન્શન રહે ને એટલે હું કાંઈ કામ ન હોય ને તોય ઓફિસ આવીને બેહું છું. જો ત્યાં બેહું ને તો બધાય મારી નજરની સામે તરવરે, એટલે ત્યાં ટેન્શનમાં હું રહું છું. અહીંયા બધા અલગ મલકના મને મળવા આવ્યા કરે ને તો જરીક મારે એ ટેન્શન ઓછું થાય ને ભૂલાઈ જાય. હા, તું આવ્યો બધી વાત લઈને ઘરની. અરે શું કરું પપ્પા, આ જુઓ ને, નથી મમ્મી સમજતા, નથી દામિનીને સમજવું, અને હવે આ હેતલ. મારે અને તમારે ક્યાં જવાનું? હેતલ શું કહે છે? હેતલનું કેવું એવું છે કે હું આ ઘરની નોકરાણી છું, બધા કામ મારે જ કર્યા કરવાના. ના ના, એટલે દામિની આવી છે એનો મને કોઈ પ્રોબ્લેમ નથી, પણ આવીને પછી દામા નાખી દીધા છે અને ઘરના કોઈ કામ કરવાની મહારાણીની જેમ બેઠું રહેવું, તો કે હું બધા કામ નહીં કરવાની. જો કે હેતલની વાત સાચી જ છે, સમજ્યા? કારણ કે દામિની કાંઈ બીમાર હોય અને એ જો બેહતી હોય ને આરામ કરતી હોય ને તો આપણે સમજે હાલો. હું ક્યાં ના પાડું છું, આ હેતલ જે કહે છે ને એ વાત સાચી છે, પણ હવે હેતલને એ પણ સમજવું જોઈએ ને. આ ઘર છોડીને જવાની વાત કરી છે, મારું શું, આપણા બધાનું શું? એકના લીધે બધાને ભોગવવાનું. તું છે ને હેતલને સમજાય કે આ થોડા દિવસ હોય બધું હરખું થઈ જાય, સમજ્યા? આવી રીતે ઘર છોડવાની વાતું ન કરે, અને જો એ ઘર છોડીને જાય ને તો આપણે આ ઘરની આબરૂ હાવ જાય. પપ્પા મેં હેતલને સમજાવી પણ એ નથી સમજવા તૈયાર. એક કામ કરો, તમે મમ્મીને સમજાવો. આ મમ્મી સમજે ને તો આખું ઘર બરોબર થઈ જશે. તારી મમ્મીને મારે જ હવે સમજાવી પડશે, સમજ્યા? અત્યાર લગી તો કોઈ દી સમજી જ નથી મારી વાત, તો કોઈ દિવસ એણે કાને સાંભળી જ નથી. એમ જ્યારે હોય ત્યારે બસ ફાટનારાનો સામે જવાબ જ આપે. તમારી નહીં, આજ સુધી એણે કોઈની વાત નથી સમજી. બસ એની દીકરી, એની દીકરી, એની દીકરી. આ તો હેતલ હારા ઘરની છોકરી છે, સંસ્કારી છે, એટલે એ આપણા ઘરમાં ટકી છે, સમજ્યા? જો એ વહી જાય ને તો લોકો વાતો કરશે કે દીકરી તો પાછી આવી અને એક વહુ હતી ને એ હોતે ને વહી ગઈ. નક્કી છે ને આ બે નરેશભાઈના ઘરના સભ્યોમાં જ કંઈક વાક હોય. હું એ જ કહું છું, આ હારા ઘરની દીકરી છે ને તો એને એવું કીધું કે હું મારા નિર્ણય ઉપર ફાઇનલ છું, હું ઘરે જતી રહેવાની છે. તમારા પપ્પાને વાત કરવી હોય તો મારા ગયા પછી પણ કરી દેજો. એને તું જવા નહીં દેતો. પણ જો હેતલના પપ્પા મને બહુ સારું બને છે, એકબીજા અમે આમ દોસ્તારની જેમ અમે રહી છીએ. જો એ વહી જાય ને તો બોલાની સામે હું નજર કેમ મેળવી કે? તો એટલે જ કહું છું પપ્પા કે તમે આ મમ્મીને સમજાવો તાત્કાલિક. હું સમજાવો, તું કહે કે સમજાય સમજાય, હવે એ કોઈના બાપનું માને એમ છે? જુઓ, જ્યારે કોઈના ઘરમાંથી એક વહુ જાતી હોય અને દીકરી પાછી આવી હોય ને તો કદાચ સિચ્યુએશન હેન્ડલ થઈ શકે, અને સમજવા તૈયાર ન હોય ને તો પણ મજબૂરીથી સમજવું પડે, કારણ કે અહીંયા આબરૂ જવાની વાત છે. મારે છે ને હવે તારી મમ્મી ઉપર કડક થવું જોઈએ. અત્યાર સુધી મેં એની ઉપર કોઈ દિવસ હાથ નથી ઉપાડ્યો, પણ લાગે છે કે મારે હવે હાથ ઉપાડવો પડે ને તો હું અચકાઈશ નહીં. કેમ આવું કરે છે? મને તો એ નથી સમજાતું. નથી દામિનીને એ સમજાવી શકતા, નથી દામિની સમજવા તૈયાર ને નથી મમ્મીને સમજવું કાંઈ. તમે એક કામ કરો, તમે ગમે તે થાય
જેટલું બને એટલું જલ્દી મમ્મીને સમજાવવાની કોશિશ કરો, જેથી કરીને હું હેતલ એના ઘરે જતા મને રોકી શકું. મારે જ કંઈક કરવું પડશે, સમજ્યા? હવે નિરાજ, હવે આ દર વખતે આવીને હું મેળા ટોણા મારો છો. થઈ નિરાત, થઈ નિરાત, થઈ નિરાત. આવી ગઈશ મારી દીકરી. હંધાઈને ખબર છે કે મારી દીકરી આવી ગઈશ ઘરે ને એ અહીંયા જ રહે. હવે એકની એક વાતને તમે ચાવી ચાવીને ચિંગમની જેમ લાંબી કરશો ને તો કાંઈ વાત બદલાઈ નહીં જાય. મારી દીકરી આ જ ઘરમાં આવી છે અને આ જ ઘરમાં રહેશે. અને આ ઘરમાં રહે એનો મને વાંધો નથી, ભલે રહે આખી જિંદગી ભલે ને રહે, એ ક્યાં મને ભારે પડવાની છે. પણ આ ઘરમાં રહે ને તો એને કહેવાય મહારાણીની જેમ ન રહેવાય. તો હેતલને જરીક ઘરકામમાં સાથ દેવાય, મહારાણીની જેમ ઘરમાં પગ ઉપર પગ ચડાવીને બેહાય નહીં. એટલી અક્કલ છે. હા, વાત સાચી છે. મારી દીકરી પિયરમાં આવી છે, સાસરીમાં તો ઢસડા કરતી હતી, હવે અહીંયા આવીને ઢસડા કરે ને એની ભાભી બેઠી બેઠી જોવે. એમ નહીં કરે. હેતલ કામ કરશે, દામિની કોઈ કામ નહીં કરે. તમારે જે કરવું હોય ને એ કરો. તમે વાત વાતમાં મારી દીકરીનો વાંક કાઢીને એનું તમારી વહુનું ઉપરાણું લેશો ને જેમ જમાઈનું ઉપરાણું લો છો તો કાંઈ ચાલવા નહીં દઉં. યાદ રાખજો. એ વહુ છે ને, આપણી વહુ નથી કોકની દીકરી હોતે ને એટલે આપણી હોતે ને દીકરી કહેવાય. જેમ દામિની છે ને એમ જ એ આપણી કહેવાય, સમજ્યા? અને તું એમ કહેશો કે એ કાંઈ કામ નહીં કરે, કાંઈ કામ નહીં કરે, તો ઓલી હેતલ નકરું કામ કર્યા કરશે ને તો એક સમય હોય હોતે ને જાય હોય તો વહી જાય. મારા બાપાનું શું જાય? એને જવું હોય તો જાય. હું તો એમ કહું છું કાલે જતી હોય તો આજે જાય. એના બાપને ઘેર જાય એટલે ખબર તો પડે કે બાપના ઘરે કેવું છે. ભૂખ મરો છે, એક નંબરનો ભૂખ મરો. ખાવા ખીચડી નથી ને પાછી હોશિયારીઓ અહીંયા મારવી છે. તો છે ને એ હાસીને જાય છે. હવે વાહ, હાસીને જાય છે હોય. હજી તને પસ્તાવો નથી થતો તારે જરીકે? મને હું કમ પસ્તાવો થાય? ઘર છોડીને જવાની હોય તો જાય. એ ના જાત તો હું કાઢત એને. અરે એક દીકરી પાછી આવે છે અને ઘરની વહુ વહી જાય છે, આનીથી મોટું એક દુઃખ ન કહેવાય. અને છતાંય તારા પેટનું તો પાણી નથી હલતું. મને તો એ વિચાર થાય, તું કઈ પ્રકારની સ્ત્રી છો? મારા પેટનું હું કામ પાણી હલે? અને હું હારી જ છું. મારું સર્ટિફિકેટ બનાવવાની તમારે કોઈ જરૂર નથી. તમે તમારું જો. અને આપણી વહુ છે ને વહી જાય ને એટલે એ આપણા ઘરની આબરૂ જાય એમ કહેવાય. અને લોકો કેવી વાતો કરશે કે જોયું, ઘરની વહુ વહી ગઈ, ઘરની વહુને કાઢી મૂકી અને દીકરી કે હા હારે હસવાણી નહીં, તે પાછી આવી. નક્કી છે ને આ નરેશભાઈમાં જ વાક હશે એમ કહે બધાય. તમને બહુ કામની પડેલી છે. લોકો શું કહેશે, લોકો શું કહેશે. અરે લોકોને જે કહેવું એ કહેશે, તમે તમારું કરો ને. લોકો શું કહેશે અને જતી હોય તો આજે જાય, મને કાંઈ ફરક નથી પડવાનો. બહુ જીભડો ચાલે છે. મારી દીકરીને મન ફાવે એવું બોલે છે. મને કોઈ ફરક નથી પડતો. એ આ ઘર છોડીને જાય ને તો મારા દીકરા માટે બીજી ટકાટક છોકરી લઈ આવીશ. એટલે તો હું બોલી દીકરા માટે બીજી ટકાટક છોકરી લઈ આવી એમ? હા, તો તને ન ખબર હોય તો કહી દઉં, ઓલી એકલી નથી જાતી. આપણો દેવેન અને હેતલ બે આ ઘરથી જુદા થાય છે એમ હું કહું છું. એ જાહે વહી જાહે વહી જાહે એમ હું કહું છું. કાંઈ નહીં, ખાલી વાતો છે બધી. મારો દેવેન કાંઈ આમ ઘર છોડીને ન જાય. અને આમે પેલું કહેવત છે ને, જે કૂતરા ભસે ને એ કરડે નહીં ને કરડે ને ભસે નહીં. એટલે આ બધી છે ને દેખાડવાની વાતો છે. તમે આની વાતમાં ન આવો. અરે દેવેને મને ખુદ કીધું કે હું આ ઘર છોડીને વહી જાય. મેં કીધું તો ભાઈ ઉભે હું તારી મમ્મીને સમજાવી લઉં છું. એ સમજાય તો ઠીક છે, નગર તું વહી જા તો એ અને હેતલ બે વહી જાહે. પછી આપણે ત્રણે ટાંડા મુંડા રહેવું. દામીને એક પાછી આવી, એ તું અને હું ત્રણે રહેવું. ગામમાં તું મોટો હું બધે હગો દીકરો વયો ગયો એની માને મૂકીને એમ લોકો કહે. દેવેન હાસીને વહી જાહે. અને એણે મને કીધું હતું ને કે હું છે ને પપ્પા હવે સહન નહીં કર્યું, કોઈ મારી જિંદગી છે, હું અને મારી પત્ની સુખેથી ન રહી શકવી તો મારી જિંદગી કામ નહીં હું. એટલે એ પોતે એને નિર્ણય લઈ લીધો કે હવે હું આ ઘર છોડીને વયો જાય, બીજે રહેવા જુદો થઈ જાય. જુદો. એમ? હા, હજી તારી પાસે સમય છે. જો તને પસ્તાવો થતો હોય ને તો જો બેટા, તું મારી દીકરી છો અને તું આખી જિંદગી આ ઘરમાં રહે ને તોય મને ભારે ન પડી. પણ એક સ્ત્રીનું સાચું કરે સાસરું કહેવાય. પપ્પા પાછું ચાલુ કરી દીધું. તમે સમજાવ્યા નથી પપ્પાને? અરે એ મને શું સમજાવે?
મારે આ બધું તને ન કહેવાનું હોય. આ શિખામણ બધી તારે છે ને તારી મમ્મી પાસે લેવાની હોય. તારી મમ્મી આ બધું તને કહે. એ પછી નક્કી કરીશું. આ ભાભી જવાના હતા ને એનું શું થયું? કે બધા નાટકો છે એમના? ભાભી નથી જવાના, હારે હારે તારો ભાઈ જવાનો છે. અને એ આ ઘર છોડીને જાય છે એ વાત સાંભળીને મને બહુ ચિંતા થાય છે. તમે ખોટી ચિંતા કરો છો. આ ભાભીએ છે ને ભાઈને કંઈ કહ્યું હશે, બાકી એમ કઈ ભાઈ થોડી ઘર મૂકીને જતો રહે. બરાબર છે, આમ કંઈ ઘર મૂકીને ન જતો રહે, પણ આજે તો એ ઘર છોડીને જાય છે ને, તો શું કરીશું? નહીં જાય. હા બધા છે ને મને ઘરની બહાર કાઢવાના નાટકો છે એમના. એ ઉયા જાય તોય તને તો ફરક જ નહીં પડે. નાટક નહીં, હકીકતમાં જાય ને તોય તારા પેટનું પાણી નહીં હાલે. પણ ક્યાં ગયા છે આ બધા? છે ને હું મારા ઘરે પાછી જતી રહું ને એટલે પેતરા કર્યા છે. મને તો બધા પેતરા જ લાગશે ને. જો અમે હવે આ ઘર છોડીને જઈ રહ્યા છીએ, બરાબર છે? પછી તમારે પૂજે ઈ કરવું હોય ને એ કરજો. તમારે આનો અને આને તમારે એકબીજાનો સાથ દીધા કરજો, અને વચ્ચે બિચારા પપ્પાને પીછાયા કરજો. એક મિનિટ, હા ભાભી જતા હતા ને સાથે તારે જવાની શું જરૂર છે? ભાભીનો શું વાંક છે કે ભાભી એકલા જાય? એમને હું નડું છું? આ ઘરમાં પાછી આવી છું એમાં એમને વાંધો છે તો આ મારું ઘર છે ને, મને ફાવે ત્યારે આવ. તારું ઘર હતું, હવે તારું ઘર છે ને સાસરું છે. અહીંયા તું મહેમાન કહેવાય, ધામા નાખીને ન આવી જવાનું હોય, બરાબર છે? એટલે તું એને નહીં, ઘરમાં બધાને મમ્મી સિવાય બધાને નડે છે, અને તું જેને નડે છે એવું કહે છે ને, એ નડવાની વાત જ નથી. માણસ નડે ને એને જ નડ્યો કહેવાય. અરે બેટા, હજી તું એકવાર વિચાર કરી લે. તું આવી રીતે ઘર છોડીને વહી જાય તો અમારું શું થાય? ના ના પપ્પા, અમને લોકોને જવા દો. હા, મમ્મીને અને ધામીની બેનને અમે નડીએ છીએ ને, તો આજ પછી નહીં નડીએ. આજ પછી તમે તમારા પાપાના ઘરે જલસા કરજો. તમે છે ને વચ્ચે નહીં બોલો હો. આ બધું તમારા લીધે જ થઈ રહ્યું છે. આના લીધે આ બધું જે થઈ રહ્યું છે આના લીધે થઈ રહ્યું હા. છે, અને તારા લીધે કાંઈ થતું જ નથી. એમને લીધે જ થાય છે ને. એમને આ વાદ વિવાદ ઉભો ના કર્યો તો કઈ થાત. એમને હું અહીંયા રહું છું એ નથી ગમતું એટલે સાથે સાથે તને લઈને જાય છે. તમે તમારા સાસરીઓ છોડીને અહીંયા ના આવ્યા હોત ને તો કઈ ના થાય. હા, અમે લોકો તો અમારી જિંદગી બરાબર જીવતા જતા. અરે પણ બેટા તું વિચાર તો કર. તું અહીંયા નહોતી, તારા સાસરે હતી ત્યારે કોઈ દિવસ અમારે કાંઈ વાંધો જ નથી આવ્યો. તો આ રામાયણ તું આવીને પછી જ થયો છે, અને તું નડ નહીં. તારી ભાભીને તું કાંઈ નડે એમ નથી, પણ તું આખો દી એમણામ બેઠી રહે, કાંઈ કામ ન કરવું હોય, એમણામ બસ મહારાણીની જેમ બેઠી રહે ને, એટલે બેઠા બેઠા છે ને એ કોઈને ન ગમે. દેવેન બેટા, તારે ઘર છોડીને ક્યાં જવાની જરૂર છે? તમે આ દામિનીનો સાથ દેવામાં ને દેવામાં હેતલે લાફો મારી દીધો, એની તમને ખબર છે? હા જો તું છે ને ખોટી જીદ કરે છે. ઓકે. ભાભીને જવું હોય ને તો જવા દે, તારે ક્યાંય નથી જવાનું. એ નિર્ણય મારે લેવાનો છે, મારે શું કરવાનું હે? અરે પણ એ લોકોએ લગ્ન કર્યા છે, બે પતિ પત્ની છે, તો આ એકલીને એ વહી જાય અને આ અહીંયા રહે તો હું એને ઘર ભાંગું છે. એ હું એનું ઘર ભાંગી પોતે ભાંગશે. તારા જેવા થોડા હોય બધાએ. બેટા તું તારું ઘર તો ભાંગી જ રહીશો, પણ હાથે હાથે તું તારા ભાઈનું ઘર પોતે ભાંગશો, એ તને વિચાર થાય છે નહીં કઈ? અને હા. દામિની બેન, અત્યાર સુધી અમે તમને જે કહેતા હતા ને એ તમારા સારા માટે કહેતા હતા. આ તમારો સંસાર સીધી રીતે ચલાવવા માટે કહેતા હતા. પણ કઈ નહીં, જવા દો ને. પપ્પાએ કીધું ને કે તે તારું ઘર તો ભાંગવાની કોશિશ કરી જ છે, પણ મારું ઘર ન ભાંગે ને એટલે હું ઘર છોડીને જાઉં છું, જેથી કરીને અમે તો શાંતિથી રહીએ. હા દામિની, આજે હું આ લોકોની વાત સાથે સહેમત છું બેટા. જો તું વારે ઘડી આવતી હતી રિસાઈને, ત્યારે કોઈક ને કોઈક બહાનું કાઢીને તારા પપ્પા અને તારો ભાઈ તને તારી સાસરીમાં મૂકી આવતા હતા. પણ આ વખતે તો મેં પણ તારી જેમ જીદ પકડી લીધી, તને અહીંયા રોકી જ લીધી. જો ખોટું ના લગાડતી, પણ તારા પપ્પા અને તારો ભાઈ બંને સાચા છે. હા, બંને તારું સારું વિચારે છે. અને થોડી વાર પહેલાં તારા પપ્પાએ તારા સાસુ અને અશોક કુમાર સાથે વાત કરાવી. એમણે કહ્યું કે તને કામ કરવામાં આળસ આવે છે, તું કોઈના બે શબ્દ પણ નથી સાંભળતી, એટલે એમાં ને એમાં રોજ ઘરમાં ઝઘડા થતા, અને તું કામ ન કરવું પડે એટલે અહીંયા આવી ગઈ હતી. જો બેટા, હું નથી ઈચ્છતી કે મારા દીકરાનું ઘર ભાંગે કે મારો દીકરો આ ઘર છોડીને જ જાય.
હવે તો તારે સમજવાનું છે. કામ કરી દેવન એ નહીં સુધરે. તમે બે સુખેથી તમારી જિંદગી વિતાવો જાઓ. ના તારે ક્યાંય જવાની જરૂર નથી. હું જ આ ઘરમાંથી જાઉં છું અને હવે આવીશ ને તો સામે નહીં આવું, હસી ખુશીથી આવીશ. મને સમજાઈ ગયું છે. હું મારું ઘર તો તોડતી હતી પણ સાથે સાથે તારો સંસાર પણ હું વીખી રહી હતી. મારે ત્યાં કામ નહોતું કરવું. એ લોકોનો કોઈ વાંક નહોતો. મારા સાસુ તો સારા જ હતા, સાચી શિખામણ આપતા હતા, પણ હું જ ન સમજી. પણ આ તો અત્યારે જ ખાલી બોલે છે કે પછી ત્યાં સાસરે જઈને આવું પાલન કરવાનું છે? પાલન નહીં કરીશ અને બધું કામ પણ. સરસ, કહી દીધું. ઓકે, ચાલો. અરે ક્યાં જાય છે? તો બે ગાયના રાખીશ, રૂમમાં મૂકવાની જવું પડે. હા હા, તું તારી બેગ મૂક્યા ને બેનની બેગ લઈ આવ. જાઓ, હું તું તારા પપ્પા આપણે 3000 ભેગા મળી અને બેનને ઘરે મૂકી આવીએ. સુધરી ગઈ છે, એકાદી દિવસ રહેવા તો જો, ખબર તો પડે. ટ્રાય તો લઈ લ્યો. હા હા, વાંધો નહીં, કાલે મૂકવા આવશે. હા, જા જા, બેગ મૂક્યો, બેગ મૂક્યો. હવે લઈ લે ને તું. લઈ લઉં છું હો.